सुनो, मेरी वो डॉक्टर की प्रेस्क्रिप्शन वाली फाइल कहाँ है? तुम्हारे अलमीरा में ही होगी ना। और वो ब्लड टेस्ट की रिपोर्ट? वो मेरे पास है। तुमने क्यों रखी है? लाओ यहाँ। तुमने ही तो कहा था संभाल कर रख लो। अब सीटी स्कैन की रिपोर्ट भी नहीं मिल रही है। क्या बोलूंगी डॉक्टर को? लेट भी हो रही हूँ। अब ये क्या है? ये रही तुम्हारी सभी रिपोर्ट्स। समय पर अपनी सभी जरूरी हेल्थ रिलेटेड डॉक्यूमेंट्स बिना किसी झंझट के मिल जाएं, इसके लिए सरकार की एक पहल है, आभा यानी आयुष्मान भारत हेल्थ अकाउंट। इसमें हम अपने नए और पुराने सभी हेल्थ रिकॉर्ड्स जैसे डॉक्टर्स के प्रिस्क्रिप्शंस, रिपोर्ट्स, हॉस्पिटल डिस्चार्ज समरी एटसेट्रा लिंक कर सकते हैं, डिजिटली स्टोर कर सकते हैं और वेरीफाइड हेल्थ केयर प्रोवाइडर्स के साथ शेयर भी कर सकते हैं। आभा होने से मेडिकल रिकॉर्ड्स ढूंढने और फाइल लेकर घूमने का झंझट खत्म। ये तो बहुत सही है। हम दोनों ने अपना आभा अकाउंट बना लिया है। ये बहुत सिंपल है। बस abha.abdm.gov.in पर जाओ और अपने आधार नंबर की मदद से झट से आभा बनाओ, डिजिटल हो जाओ। નમસ્કાર દર્શક મિત્રો, ડિજિટલ ચેનલ મિત્ર ચેનલના આ સ્વાસ્થ્ય મિત્ર પ્રોગ્રામમાં હું આપનો મિત્ર ડૉક્ટર ભૂપેશ ચાવડા, પાસ્ટ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ અને અત્યારે જોઈન્ટ સેક્રેટરી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ. મિત્રો, આપણે જે સ્વાસ્થ્ય મિત્રની અંદર જુદા જુદા વિષયો પર વાતો કરીએ છીએ, તમને અવેર કરીએ છીએ અને એના થકી તમે અમારા એમ્બેસેડર બની અને તમારી બાજુવાળાને, તમારા સગાવાલાને, મિત્રોને અમારો મેસેજ આપો છો અને અમારું કરેલું કાર્ય લોકો સુધી પહોંચાડો છો. આ રીતે હું આપ સૌનો આભાર પણ માનીશ આજે. અને સાથે સાથે એક નવા વિષય સાથે હું તમારી સામે આવ્યો છું. આજે આપણે વાત કરવાના છે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન. તમને થશે કે આ શું છે વળી? તમને ખબર હશે, ગુજરાતની અંદર જ્યારે આપણા ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે એમને આ ડિજિટલ મિશનની શરૂઆત કરી હતી અને ગુજરાતે એનો સખત રિસ્પોન્સ આપ્યો હતો. તમે જોયું હશે તો સરકારી સંસ્થાઓની અંદર આપણા કર્મચારીઓ સવારની પળમાં રાઈટ ટાઈમ પહોંચી જાય અને અંગૂઠો બતાવતા હતા અને અંગૂઠાથી દિવસ ચાલુ થાય અને એને કમ્પ્લીટ પૂરા દિવસ સુધી ડ્યુટી પણ કરવાની અને સાંજે જતી વખતે પણ અંગૂઠો મૂકી અને જવાનું. કેમ? તો કે એની પ્રેઝન્સ પુરાઈ જતી હતી. ત્યાંથી ચાલુ કરી અને આપણા બધા રેકોર્ડ્સ, આપણા જમીન મહેસૂલના પણ હવે રેકોર્ડ્સ આપણા ગૂગલ પરથી ડાયરેક્ટ અપલોડ થાય એટલે તમે તમારી જમીન તમારા ઘરની અંદર, તમારા કોમ્પ્યુટરની અંદર જોઈ શકો કે આ મારી જમીન છે, એનું રેકોર્ડિંગ થયું. સાથે સાથે તમારા જૂના અપડેટ થયેલા રેકોર્ડ્સ પણ તમે તમારી આંગળી પર લાવી દીધા. અને સાથે સાથે હું તમને કહું તો તમારા જે યુનિવર્સિટીના જે છે તેમાં ડિજીલોક કરીને એક આવ્યું, તેમાં આપણા યુનિવર્સિટીના લોક કે જે એના આપણા સર્ટિફિકેટ્સ હોય કે જેમાં આપણા તમારા મહત્ત્વના કાગળિયા હોય, તમારું પાન કાર્ડ હોય, આ બધી જ વસ્તુ તમે એક કોમ્પ્યુટરના થકી તમારા આંગળીના વેડા પર આવ્યું. અને આ જ્યારે થયું ત્યાર પછી આ જ વસ્તુ રિપ્લિકેટ થઈ અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે આ ડિજિટલ મિશનને આખા ભારતનું મિશન બનાવી દીધું અને દરેક વસ્તુ એને ઇમ્પ્લિફાય થઈ આપણા જીવનની અંદર. એના થકી બેરોજગારી ઘટવા માંડી, કારણ કે બધાના હાથમાં આવ્યું હોય. હવે તમે શાકભાજીવાળાને પણ જશો તો તમારી પાસે છૂટા નહીં હશો તો એ પણ નહીં પૂછશે કે સાહેબ આ સ્કેન કરી લો, જ્યારે એને પણ ખબર છે. અને સાથે સાથે તમે કોઈ મોટી ઓફિસમાં જઈને વાત કરો ત્યારે પણ આપણે પૂછીએ સાહેબ મારું નંબર આ જુઓ ને, તો તરત એ આંગળીના વેડા પર હા બોલો, તમારો નંબર બોલી નાખો, આપણે એ નંબર આપીએ અને તરત જ એ લોકો આપણી આખી માહિતી એની અંદર શોધી નાખે. અને આજે હું જ્યારે આવ્યો છું મેડિકલ પર્સન થઈને તો તમારી સાથે વાત તો મારે હેલ્થની જ કરવાની હોય. અને હેલ્થની અંદર અત્યારે તમે જે ગવર્મેન્ટની સર્વિસ લઈ રહ્યા છો અને જ્યારે ત્યારે આપણે એડવર્ટાઇઝમાં જોઈએ છે કે આયુષ્યમાન કાર્ડ, મા કાર્ડ, વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, આ બધા જે કાર્ડ હતા ને, હવે એ બધું એક પ્લેટફોર્મ પર આવી રહ્યું છે. અને એ પ્લેટફોર્મ પર આવવા માટે આપ સૌની ખૂબ જરૂર છે. આપ કેવી રીતે મદદ કરી શકશો? શું કરવું પડશે? હેલ્થની અંદર શા માટે આની જરૂર પડી? તો એ જરૂર એટલા માટે પડી કે તમારા હેલ્થને તમારા ઘરના માણસોથી
તમારી હોસ્પિટલ સુધી, હોસ્પિટલના ડૉક્ટરો સુધી, ડૉક્ટરોથી ઇન્સ્યોરન્સ કંપની સુધી, ઇન્સ્યોરન્સ કંપની પછી આપણા દેશને તમારા સ્વાસ્થ્યની પડી છે. અને આ બધા ડેટા જે ભેગા થશે એનાથી તમારું ઇન્ડિવિજ્યુઅલ નામ છુપાવીને એ લોકો પોતાનું રિસર્ચ કરશે અને જે તે વિષયના સબ્જેક્ટ પર એનું રિસર્ચ કરી અને એ આપણી સમક્ષ લાવશે. જેવું આપણે કોરોનામાં જોયું ને, તમે વેક્સિન તમારા એક ગામમાં મુકાવ્યું, તમે શહેરમાં મુકાવ્યું, પણ એન્ટ્રી થઈ એ આપણા હેલ્થ રેકોર્ડ પર, નેશનલ લેવલ પર. તો આ જે થયું તે કેમ થયું? એ ડિજિટલ ઇન્ડિયાને લીધે થયું. તમારા પૈસા તમે ઘરમાં બેઠા બેઠા રાતના 12 વાગે કોઈનો ફોન આવે કે તમારે પૈસા જમા કરાવશો તો જ અમે તમારી ટિકિટ આપીશું, તો તમે તરત ટ્રાન્સફર કરી રાતના 12 વાગે પણ તમારી ટિકિટ લઈ શક્યા. કેમ? ડિજિટલ ઇન્ડિયા. આ બધી વસ્તુ આપણે ભોગવી રહ્યા છે અને એ ભોગવેલી વસ્તુને વધારે સારી રીતના આપણા હેલ્થ રિલેટેડ કરવા માટે આજે હું તમારી સમક્ષ મિત્ર ચેનલના સ્ટુડિયોમાં ભેગો થયો છું. મિત્રો, આ બાબત કેવી છે, શું છે, એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે, આપણે એમાં કઈ રીતે સહભાગી થઈશું, તો એના માટે આજે મિત્ર ચેનલના સ્ટુડિયોમાં આપણી સાથે એક્સપર્ટ મારી સાથે આપણા આવ્યા છે અને એની ઓળખાણ તો આપણે કરી લઈએ પહેલાં. તો ચાલો મિત્ર, ઓળખાણ કરી લઈએ. આપણી સાથે મારી બાજુમાં છે મિસ શિલ્પા પંડ્યા, જેઓ પોતે સ્ટેટ હેલ્થ એજન્સીના ટ્રેનિંગ આપે છે આ બધા વસ્તુ. કારણ કે આ બધી વસ્તુ એમને તો આપણને ખબર નથી પણ કેવી રીતે કરવું, તો એની ટ્રેનિંગ આપે છે. સાથે સાથે એ પોતે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન, પછી મા કાર્ડ કે પછી પીએમજી પ્રધાનમંત્રી જન આરોગ્ય સેવા થકી જે આપણે ડિજિટલ ઇન્ડિયાની અંદર આપણે બધા હેલ્થ માટે એ કરી રહ્યા છે, ભેગા થયા છે, તો એના માટેની પણ ટ્રેનિંગ એ મેડમ આપી રહ્યા છે. એ પોતે એના માસ્ટર ટ્રેનર છે. એમની બાજુમાં છે મિસ્ટર ભૃગુરાજ ત્રિવેદી. આ સાહેબ પણ આપણા જે છે તે જોઈન્ટ ડાયરેક્ટર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ જે આ કાર્ય થઈ રહ્યું છે એના પોતે સંભાળ લે છે અને સાથે સાથે એ આપણા ગુજરાત રાજ્યના નોડલ ઓફિસર છે. મિસ્ટર ભૃગુરાજ ત્રિવેદી સાહેબ અને શિલ્પાબેન એ રાજ્ય સરકારના નુમાઇંદા છે અને આજે આપણા સુરતના મહેમાન છે અને એ તક ઝડપી લઈ અને આજે આપણા મિત્ર ચેનલના સ્ટુડિયોમાં હું લઈ આવ્યો છું. અને આપણી વચ્ચે રહેતા હતા આપણા સિનિયર ફિઝિશિયન મારી સાથે આજે જોડાયા છે, ડૉક્ટર યોગેશ દેસાઈ, જેઓ પોતે અત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચના પ્રેસિડેન્ટ છે અને સાથે એ પોતાની હોસ્પિટલ ઉધના હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ જે ઉધનામાં આવેલી છે તો તેના પોતે મેડિકલ ડાયરેક્ટર છે. અને આપ જાણતા હશો કે જ્યારે ઉધનાનું ડેવલપમેન્ટ નહોતું થયું ને ત્યારથી સાહેબ એમની સેવાઓ આપણને આપી રહ્યા છે અને હવે એ આ એસોસિએશનની અંદર ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને આજે આપણી સમક્ષ હાજર રહ્યા છે. તો સાહેબ, આપણે વાતોનો દોર આગળ ચાલુ કરીએ તો આપણે પહેલા સવાલ પૂછીશું ભૃગુરાજ સરને. મિસ્ટર ભૃગુરાજ સાહેબ, કારણ કે અમારા આ સ્વાસ્થ્યની જ્યારે વાત કરતા હોય છે ત્યારે ડૉક્ટર શબ્દ મગજમાં રહેલા હોય છે અને તો સરને આપણે પહેલાં પૂછીએ કે આજે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન એ શું છે, એટલે શું? આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન, હું થોડી આપને પૂર્વ ભૂમિકા બાંધીશ. જે રીતે ડૉક્ટર ચાવડા સાહેબે જે શરૂઆત કરેલી કે માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા તે સમયથી તેઓ ટેકનોલોજીના ઉપયોગ બાબતે સૌ લોકોને, તમામ કર્મચારીઓને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડતા. એ જ બાબતમાં આપણે ઘણી બધી સ્કીમ્સ, ઘણા બધા વિષયો છે એમાં આપણે અત્યાધુનિક ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરેલો. ચાહે એ આપણું રેવન્યુના આપણા લેન્ડ રેકોર્ડ્સની વાત હોય, અથવા તો ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના આપણા રાશન કાર્ડની વાત હોય, અથવા તો જે સામાન્ય દાખલા તરીકે આવકનો દાખલો, ઇન્કમ સર્ટિફિકેટ એ લેવા માટેની વાત હોય, અથવા તો આપણા એજ્યુકેશનના સર્ટિફિકેટ હોય એની વાત હોય. તો આ બધી જ બાબતોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરીને જનસામાન્ય સુધી આપણે આ સેવા કઈ રીતે આપણે સુલભ કરી શકીએ એની માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને
અત્યારના આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણને ઉત્સાહ આપતા, પ્રેરણા આપતા. એ જ જે પ્રણાલી એમણે ગુજરાત સરકારમાં પ્રસ્થાપિત કરેલી એને જ આગળ લેતા ભારત સરકારમાં આપણે અવનવા વિષયો, અવનવા પ્રોગ્રામ છે, એમાં પણ આપણી ટેકનોલોજીનો સુભગ સમન્વય છે આપણે કરેલો છે. જે માનનીય પ્રધાનમંત્રીશ્રીનું જે મંત્ર છે રિફોર્મ, પરફોર્મ એન્ડ ટ્રાન્સફોર્મ, એ જ પ્રેરણાથી, એ જ જે સિદ્ધાંતો છે એનાથી પ્રેરિત થઈ અને ડિજિટલ ઇન્ડિયા જે છે એની સાથે સાંકળી અને હેલ્થ ડોમેન જે છે, હેલ્થ સેક્ટર છે, આરોગ્ય ક્ષેત્ર, એમાં ડિજિટલ ઇન્ડિયાનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ. તો એ પ્રસ્તાવના સાથે, એ પૂર્વ ભૂમિકા સાથે આયુષ્માન ભારત ડિજિટલ મિશન જે છે એનું જે વિચાર જે છે એ સ્વરૂપવાન કરવામાં આવ્યો. તો આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન, જી, હવે આપણે એને ABDM તરીકે આપણે ઓળખીશું. બિલકુલ. જેવી રીતના આપણા પિક્ચરોના નામ પણ આવે છે ને, નાના નાના કરી નાખ્યા છે, એવી રીતના આ પણ એક ટર્મિનોલોજીને આપણે ABDM તરીકે વાત કરીશું. તો સાહેબ એના અંગો કયા કયા છે, ડોક્ટર પ્રુકેશ? હા, આયુષ્માન ભારત ડિજિટલ મિશન જે છે એના મુખ્યત્વે 3 પાસાઓ છે. જે પહેલો જે પાસું છે કે જે મારી તમારી તમામ સામાન્ય નાગરિકો માટે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, આભા, જેનાથી આપણે સૌ પરિચિત હશું. આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ એ આરોગ્યનું એક એકાઉન્ટ છે જેમાં આપણે આપણા અનેકવિધ આપણા જે હેલ્થ રેકોર્ડ છે એને આપણે ડિજિટલ સ્વરૂપે આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. દાખલા તરીકે આપણી પાસે કોઈ ડૉક્ટરની ફાઇલ હોય, મેડિકલ પ્રિસ્ક્રિપ્શન હોય, આપણા લેબના રિપોર્ટ્સ હોય, આપણા એક્સરેના ફોટોગ્રાફ્સ હોય, CT સ્કેનના આપણા ફોટોગ્રાફ્સ હોય, તો તે તમામ બાબતો છે એ આપણે અત્યારે જો જૂના હોય આપણી પાસે ફાઇલમાં ફિઝિકલ સ્વરૂપે, તો આપણે એનો ફોટો પાડી અને આપણે એને અપલોડ કરી શકીએ છીએ. એ જ રીતે બીજી એક બાબત છે, એ છે આપણા હેલ્થકેર પ્રોફેશનલ માટેની, જે આપણા અલગ અલગ ડૉક્ટર્સ છે, ચાહે MBBS ડૉક્ટર્સ હોય, કોઈ સ્પેશિયાલિટી ડૉક્ટર્સ હોય, આપણા આયુષ પ્રેક્ટિશનર્સ હોય. આયુષ પ્રેક્ટિશનર્સ એટલે દાખલા તરીકે આપણા આયુર્વેદાચાર્ય હોય અથવા તો આપણા BHMSના મિત્રો હોય, આપણો જે મેડિકલમાં આપણો જે નર્સિંગ સ્ટાફ છે, આપણા પેરામેડિક સ્ટાફ છે, આ તમામ જે આપણા આરોગ્ય કર્મીઓ છે, એ તમામ આરોગ્ય કર્મયોગીઓના આપણે હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી છે એમાં આપણે નોંધણી કરાવી શકીએ છીએ, જેને આપણે HPR થી ઓળખીએ છીએ. જે ત્રીજી બાબત આવી, આપણે નાગરિકોની વાત કરી, આપણે હેલ્થકેર પ્રોફેશનલની વાત કરી. જે ત્રીજી બાબત છે એ હેલ્થ ફેસિલિટીની વાત છે. તો તમામ હેલ્થ ફેસિલિટી છે એને હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી મારફતે આપણે એને કનેક્ટ કરી શકીએ છીએ, એની નોંધણી કરાવી શકીએ છીએ. તદુપરાંત બીજા પણ 2 અગત્યના પાસાઓ છે. જે ચોથું પાસું જે છે એ છે આભા મોબાઈલ એપ, કે આપણે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ મારફતે આપણા અલગ અલગ જે આપણા રેકોર્ડ્સ છે હેલ્થના, એને આપણે દાખલા તરીકે ફોટો પાડી અને અપલોડ કર્યો તો આપણે એને ક્યાં મેનેજ કરી શકીએ? તો કે આભા નામની એપ છે, આભા મોબાઈલ એપ. એ આપણે એન્ડ્રોઈડ પર પણ અવેલેબલ છે અને આઈફોન પર પણ એટલી જ સરસ રીતે કામ કરે છે. તો આપણે પ્લે સ્ટોર પરથી અથવા તો એપલ સ્ટોર પરથી આભા મોબાઈલ એપ છે એને આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. અને કોઈ પણ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં HMIS એટલે કે જે એમની IT સિસ્ટમ ચાલતી હોય હોસ્પિટલની, અને એ જો ABDM કમ્પ્લાયન્ટ હોય તો આપણા હેલ્થ રેકોર્ડ ઓટોમેટિક એમાં લિંક કરી શકીએ છીએ આભા સાથે. દાખલા તરીકે ડૉક્ટરે આપણને કોઈ પ્રિસ્ક્રિપ્શન લખી આપ્યું કે આપણે ફલાણી દવાઓ લેવાની છે, તો એ પ્રિસ્ક્રિપ્શન ડિજિટલ સ્વરૂપે આપણા આભા નંબર સાથે આપણે લિંક કરી શકીએ છીએ. આપણા મોબાઈલ પર જે આપણી આભાની એપ છે એની સાથે આપણે લિંક કરી શકીએ છીએ. તેવી જ રીતે જૂના આપણા કોઈ હેલ્થ રેકોર્ડ્સ હોય એને પણ આપણે આભા એપ છે એમાં આપણે લિંક કરી શકીએ છીએ આભા નંબર મારફતે. આ ઉપરાંત આપણા પરિવારના સભ્યો હોય, આપણા માતા પિતા હોય, આપણા સ્પાઉસ હોય, આપણા બાળકો હોય, તે તમામના હેલ્થ રેકોર્ડ્સ છે એ પણ આપણે એ જ આભા મોબાઈલ એપ જે છે એના મારફતે આપણે એને સ્ટોર કરી શકીએ છીએ, આપણે એને મેનેજ કરી શકીએ છીએ. અને કોઈ ડૉક્ટરને આપણે ડેટા શેર કરવો હોય તો આપણી સંમતિથી આપણે ડેટા એ ડૉક્ટરને અથવા તો એ હેલ્થ ફેસિલિટીને આપણે શેર કરી શકીએ છીએ. પાંચમું અને ખૂબ અગત્યનું છેલ્લું પાસું જે છે એ છે UHI, યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ. યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ જે છે એ આપણને મદદરૂપ કરે છે કે આરોગ્ય ક્ષેત્રમાં ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી હોસ્પિટલો, ઘણી બધી લેબ એ કાર્યરત છે, અને તમામ સંસ્થાઓ, તમામ લેબ એ બધી જ અલગ અલગ ITની સિસ્ટમ છે વાપરતી હશે. તો આ બધી જ જે સિસ્ટમ છે એ એકબીજા સાથે વાત કરી શકે, ડેટાની આપ-લે કરી શકે, એની માટે ઓપન API છે, ઇન્ટરઓપરેબિલિટી છે, એની જોગવાઈ કરવામાં આવી છે. અને આ જે જોગવાઈ છે એ UHI મારફતે એ શક્ય બનાવે છે, જેથી કરીને 2 સિસ્ટમ વચ્ચે ડેટા છે એની આપ-લે થઈ શકે. તો યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તો આમ મુખ્યત્વે 5 બાબતો છે.
સર્વપ્રથમ જે પહેલું પગથિયું છે ABDM આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન સાથે જોડાવાનું, એ છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ. મારી તમારી સૌ કોઈ માટે આપણે આભા છે એ જનરેટ કરી શકીએ છીએ. આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા, એમાં કોઈ પણ પ્રકારની આવકની મર્યાદા નથી, કોઈ પણ પ્રકારની જેન્ડરની મર્યાદા નથી, કોઈ પણ પ્રકારની ઉંમરનો કોઈ બાદ નથી. બધા માટે એક સરખું સર્વ સમાવેશક આભા છે, જેમાં આપણે આપણા હેલ્થ રેકોર્ડ લિંક કરી શકીએ છીએ. બીજું જે છે હેલ્થકેર પ્રોફેશનલ માટેનું HPR, હેલ્થકેર પ્રોફેશનલ રજિસ્ટ્રી, આપણા ડૉક્ટર્સ, આપણા આયુષ પ્રેક્ટિશનર્સ, આપણો નર્સિંગ સ્ટાફ, પેરામેડિક સ્ટાફ, સૌ કોઈ કર્મચારીઓ માટે આપણે HPRમાં નોંધણી કરાવી શકીએ છીએ. ત્રીજી જે વસ્તુ છે એ હેલ્થ ફેસિલિટીનું HFR, જે હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રી છે. ચોથું જે છે એ મોબાઈલ એપ્લિકેશન છે, જે રીતે આપણે મોબાઈલ બેન્કિંગ કરીએ છીએ એવી જ રીતે આપણે આપણા હેલ્થ એકાઉન્ટ, આપણા હેલ્થ રેકોર્ડ્સ એ મોબાઈલમાં આપણે સરળતાથી, સુગમતાથી મેનેજ કરી શકીએ છીએ. અને પાંચમું સૌથી અગત્યનું UHI, યુનિફાઈડ હેલ્થ ઇન્ટરફેસ, અલગ અલગ સિસ્ટમ્સ વચ્ચે ડેટાની કઈ રીતે આપ લે થઈ શકે, સરળતાથી ડેટા છે આપણે ઉપલબ્ધ કરાવી શકાય એ છે. તો આ 5 એના મુખ્ય ભાગ છે. આ ઉપરાંત આપણે જે સિસ્ટમની વાત કરીએ છીએ ઇકોસિસ્ટમની, તો એ સિટીઝન સેન્ટ્રિક, જે આપણા નાગરિકો છે એને કેન્દ્રમાં રાખીને બનાવેલી છે. આ આખી જે ઇકોસિસ્ટમ છે એમાં નાગરિક છે એના કેન્દ્ર સ્થાને છે. નાગરિકની સહમતિથી એ ડેટા જે છે એ અલગ અલગ જે સ્ટેક હોલ્ડર્સ છે, દાખલા તરીકે ડૉક્ટર હોય, અથવા તો મેડિકલ સ્ટોરના ફાર્માસિસ્ટ હોય, અથવા તો આપણા લેબના ટેકનિશિયન્સ હોય, તો આપણી સહમતિથી આપણે ડેટા છે શેર કરી શકીએ છીએ. આ ઉપરાંત આ ઇકોસિસ્ટમમાં કોણ સ્ટેક હોલ્ડર્સ હોઈ શકે, તો કે દાખલા તરીકે આપણા ડૉક્ટર્સ, આપણું નર્સિંગ સ્ટાફ, આપણું લેબનો સ્ટાફ, અલગ અલગ NGOs, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ, સ્ટેટ્યુટરી બોડીઝ, દાખલા તરીકે નેશનલ હેલ્થ ઓથોરિટી છે, સ્ટેટ હેલ્થ ઓથોરિટી છે, સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ છે, રેગ્યુલેટર્સ છે. એ બધા જ જે છે એ ઇકોસિસ્ટમના એક ભાગ છે. અને આ બધા જ સ્ટેક હોલ્ડર્સને એક કોમન પ્લેટફોર્મ, એક કોમન ડેટાબેઝ, સિંગલ સોર્સ ઓફ ટ્રુથ, એ જે છે બધા એક જ ડેટાબેઝ વાપરે તો જે કંઈ પણ વિસંગતતાઓ માહિતીમાં રહે છે એને આપણે ઘણા ખરા અંશે આપણે નિવારી શકીએ છીએ. તો નાગરિકોના કેન્દ્ર સ્થાને છે અને નાગરિકોની સહમતિ હોય તો જ એ ડેટા જે છે એ આપણે આપલે કરી શકાય, વહેંચી શકાય. ખૂબ જ સરસ વાત કરી મિસ્ટર ભૃગુરાજ સરે. હવે આ વસ્તુ દર્શક મિત્રો તમને સમજ પડી ગઈ હશે કે આ આપણા માટે છે. આજે હું પણ તમારા માટે છું. અહીંયા જ્યારે તમારી પાસે આ એપ આવે અને તમે આભાની અંદર અપલોડ કરો ત્યારે એ આભા આપણા મોબાઈલમાં જ છે. જેવી રીતના અમે બીજી એપ ડાઉનલોડ કરો છો એ રીતના જ કરવાની છે. પણ એ એપ ડાઉનલોડ કર્યા પછી જો તમારા ડૉક્ટરે પણ આ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનમાં જો અપલોડ કર્યા હશે તો તમારા એમને લખેલું જે પ્રિસ્ક્રિપ્શન છે તે ઓટોમેટિકલી તમારી પાસે આવશે. સાથે સાથે તમારે જો લેબમાં જવાનું હશે તો જે તે લેબની અંદર જવા માટેના તમારી પાસે ઓપ્શન્સ પણ આવશે કે જે આ જ કાર્ડ સાથે જોઈન્ટ થયા હશે. અને સાથે સાથે તમારે એ બધું જ થયા પછી જે કોર્ડિનેશન કરવાનું કામ છે તે પણ ગવર્મેન્ટ કરશે. અને આ બધું કર્યા પછી તમને થશે કે આટલા બધાની પાસે મારો ડેટા જશે તો બધા મારા ડેટાને, અત્યારે તો ડેટાનું બહુ મહત્વ છે, અને તમારા આ ડેટા બીજા કોઈ વાપરશે તો ગભરામણ ઇન્સ્યોરન્સ કંપનીની પણ હોઈ શકે, ગભરામણ કોઈ હેકર્સની પણ હોઈ શકે, ગભરામણ તમને એવું પણ હોઈ શકે કે મારો આ ડેટા, મારું નામ, મારું મૂકેલી વસ્તુ બીજા કોઈ જોઈ જશે અને મારી હેલ્થની વાત આખા ગામમાં ફરતી થશે. તો મિત્રો આવું થશે જરાક પણ નહીં. એની શ્યોરિટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત, સેન્ટ્રલ ગવર્મેન્ટ ચોક્કસ લે છે અને એના માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે કે આ વસ્તુ કોઈના બીજાના હાથમાં જાય નહીં. એટલે એ સિક્યુરિટી ગવર્મેન્ટની જવાબદારી છે ને એ ચોક્કસ એ લોકો પુરાવા સાથે એ પોતે સાહેબે 3 વખત બોલ્યા કે આ તમારી મેસેજ કે તમારી જે કન્ટેન્ટ છે તે બીજા કોઈ સાથે શેર થશે નહીં. એટલે ગભરાયા વગર આમાં તમારે ચોક્કસ ઇન્વોલ્વ થઈ અને તમારે એપ ડાઉનલોડ કરી અને તમારે પોતાનું હેલ્થનું કાર્ડ જે બનશે તે તમારી પાસે રાખવાનું રહેશે. અને તમારી સંમતિ હશે, તમારી કન્સેન્ટ હશે તો જ એ બીજા જાણી શકશે. તો આપણી જોડે શિલ્પાબેન પણ છે. તો શિલ્પાબેન, આ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની અંદર આપનું કાર્ય શું છે? આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન જે કન્સેપ્ચ્યુઅલાઇઝ થઈ રહ્યું હતું, એટલે આઈ વોઝ પ્રિવિલેજ, મને એ તક મળી હતી
કે હું જ્યારે 3 વર્ષ પહેલાં NHAમાં હતી, નેશનલ હેલ્થ ઓથોરિટીમાં, એ વખતે આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો વિચાર હજી ઉદ્ભવી રહ્યો હતો. જ્યારે આપણે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ શરૂ કર્યું અને પછી આખા હેલ્થ ઇકોસિસ્ટમને ડિજિટલાઇઝ કરવાની વાત આવી અને એ વિચાર જ્યારે ઉદ્ભવ્યો ત્યારે એની જે કોર ટીમ હતી એમાં સાથે કામ કરવાની મને તક મળી અને ત્યાં મારો જે રોલ હતો એ વધારે ટ્રેનિંગને લગતો જ હતો. એટલે શરૂઆતમાં આટલા મોટા પાયે કોઈ કાર્યક્રમ શરૂ કરવો હોય તો પહેલાં એનો એક નાનો આપણે પ્રયોગ પણ કરવો પડે કે આટલો મોટો મિશન છે તો એ કઈ રીતે થશે, એના શું પડકારો આવશે. એટલે શરૂઆતમાં 2020 અને 21માં આ આખા મિશનને 6 યુટીઝમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલું અને એ 1 વર્ષના અનુભવમાં જે પણ શીખ મળી, જે લર્નિંગ્સ હતા એને ધ્યાનમાં રાખી અને એ પ્રમાણે આખા કાર્યક્રમની રૂપરેખાને વધારે સુદૃઢ કરી અને પછી 2021માં એને આપણે રાષ્ટ્રીય સ્તરે ઇમ્પ્લિમેન્ટ કર્યો. એટલે શરૂઆતના જે પ્રાયોગિક ધોરણના જે ટ્રેનિંગ મોડ્યુલ હતા અને એના જે તાલીમો હતી, જે 6 યુટીઝમાં આપણે એનું અમલીકરણ કર્યું એના એ મારી ટીમ સાથે રહીને મને કરવાની તક મળી હતી. હાલના સંજોગોની વાત કરીએ તો ગુજરાતમાં જ્યારે PMJના ટ્રેનિંગ મેનેજર તરીકે મેં કામ સંભાળ્યું, સાથે ABDMના તાલીમની પણ તક મળી રહી છે મને અત્યારે. તો NHA દ્વારા આ કાર્યક્રમને વધુ સારી રીતે છેવાડા ગ્રામ્ય સ્તર સુધી લઈ જવા માટે અમે જ્યારે NHAમાં હતા ત્યારથી જ કાસ્કેડ મોડેલ ઓફ ટ્રેનિંગ જેને કહે છે, એટલે કે આપણે રાજ્ય સ્તરે માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરીએ, પછી જિલ્લા સ્તરે તાલીમકારોની એક આખી ટીમ તૈયાર થાય, જે પછી છેક બ્લોક લેવલ એટલે તાલુકા સ્તરે અને ગ્રામ્ય સ્તર સુધી દરેક સ્તરે તાલીમ લઈ જઈ શકે. એટલે આ વર્ષની શરૂઆતમાં NHA દ્વારા, નેશનલ હેલ્થ ઓથોરિટી દ્વારા માસ્ટર ટ્રેનર્સની ટ્રેનિંગ થઈ, એમાં પણ મને ભાગ લેવાની તક મળી અને હવે એ તાલીમ લીધા પછી રિજનલ લેવલે એટલે આપણા ગુજરાતના જે 6 રિજન છે એમાં અમે આ અંગેની તાલીમ અલગ અલગ ગ્રુપો સાથે કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં આને જિલ્લા સ્તરે અને તાલુકા સ્તર સુધી આ તાલીમોને લઈ જવામાં ભૂમિકા રહેલી છે મારી. તો અમારા દર્શક મિત્રોને મેડમ, તાલીમ એટલે તમે પબ્લિકને આપો છો તાલીમ કે તમે કીધું કે ભાઈ અમે ગામડા સુધી જઈએ છીએ, તો તમારી ટ્રેનિંગનો કોર કોણ છે? તમે કોને ટ્રેનિંગ આપો છો? અને પછી એ લોકો ગામડામાં ધારો કે હોય છે તો એમાં કોઈ કે સરપંચને આપો છો, તલાટીને આપો છો, કાં તો શહેરની અંદર અમારા PSC હોય છે કે પછી અમારા હેલ્થ સેન્ટર્સ હોય છે તો ત્યાં એ લોકોના એને આપો છો? કઈ રીતના? એટલે અમારા દર્શક મિત્રોને જ્યારે એવું થાય કે ના, કારણ કે અમારા મિત્ર ચેનલના દર્શક મિત્રો થોડાક વધારે એપ્રિહેન્સિવ છે અને એ લોકો પૂછવું હોય કે ભાઈ એના 5 મિત્રોને લઈને જવું હોય કે આના વિશેની મને માહિતી આપો, તો એ લોકો ક્યાં જઈ શકે? મારો કહેવાનો મતલબ એ છે. ઓકે, તો અત્યારે જે આપણે તાલીમ કરવામાં આવી રહી છે એનું મુખ્ય ફોકસ છે ખાસ કરીને સરકારી અને પબ્લિક અને પ્રાઇવેટ ક્ષેત્રના જે મેડિકલ પ્રોફેશનલ્સ છે, એટલે દાખલા તરીકે સરકારી હોસ્પિટલના જે MOH છે, CDHOs છે, એ બધાને તાલીમ આપી રહ્યા છે. THOs છે એટલે કે તાલુકા હેલ્થ ઓફિસર્સ છે, એ બધાને તાલીમ આપવામાં આવી રહી છે. પ્રાઇવેટ ડૉક્ટર્સમાં જે મેડિકલ એસોસિએશન્સ છે, અલગ અલગ નર્સિંગ એસોસિએશન્સ છે, એના જે હોદ્દેદારો છે એમને આ તાલીમ આપી રહ્યા છે. કેમ કે આ એક થોડોક નવો કન્સેપ્ટ છે, હજી શરૂ થઈ રહ્યો છે, એટલે સૌથી પહેલાં તો આપણે એમને પણ આની માહિતી આપવાની જરૂર છે. તે ઉપરાંત તમે જે કહ્યું તે પ્રમાણે અમે આ રીતના જે રિજનલ અને ગ્રુપ ટ્રેનિંગ્સ ઉપરાંત સેટકોમ, જે તમને બધાને કદાચ ખ્યાલ હશે, સેટેલાઇટ કમ્યુનિકેશન કરીને ગુજરાત સરકારનો એક કાર્યક્રમ છે, જેમાં બહોળા પ્રમાણમાં આશા વર્કર્સ છે કે પછી THOs છે, એમને એક સાથે ડિજિટલી ટ્રેનિંગ આપવામાં આવે છે. તો એવા અમે અલગ અલગ સમયાંતરે સેટકોમ દ્વારા પણ આશા બહેનો છે, THOs છે, એમને બહોળા પ્રમાણમાં ટ્રેનિંગ આપી રહ્યા છે. સામાન્ય લોકો સુધી તાલીમ લઈ જવાનું એટલે પ્રયત્ન એ છે કે આ રીતે જે
આપણી જેટલી પણ વર્કિંગ ફોર્સ છે હેલ્થ પ્રોફેશનલ્સની, એ બધાને જ આ વિષયની પૂરેપૂરી માહિતી મળે, એમની પૂરેપૂરી સમજ કેળવાય, જેથી કરીને તેઓ પછી એમના હોસ્પિટલ્સમાં કે એમના આરોગ્ય કેન્દ્રમાં આવતા જે નાગરિકો છે એમને આ વિષયની સમજ આપી શકે અને એમને આ કાર્યક્રમ સાથે જોડી શકે. એટલે સૌથી પહેલાં એમણે પોતાને પણ આ સમજવું પડશે અને એમને પોતાના પણ હેલ્થ જે ભૃગુરાજભાઈએ કીધું એ પ્રમાણે HPR અને HFR એટલે કે હેલ્થ કેર પ્રોફેશનલ રજિસ્ટ્રી અને હેલ્થ કેર ફેસિલિટી રજિસ્ટ્રીમાં પોતાના રજિસ્ટ્રેશન કરાવવા પડશે. અને ત્યારબાદ જે સામાન્ય જનતા છે એમને પણ આભા થકી રજિસ્ટ્રેશન કરવા સમજાવવાની તેઓને જવાબદારી રહેશે. તો દર્શક મિત્રો, આજે તમે વધારે નસીબદાર છો કે ડાયરેક્ટ ગુજરાત સરકાર તરફથી જે ડૉક્ટરોને સમજાવવાનું છે, જે આંગણવાડી વર્કરોને સમજાવવાનું છે, તે જ વસ્તુ અમે ડાયરેક્ટ તમારા સુધી પહોંચ્યા છે. તો આજે તમારે પણ જાણી જોઈ અને આમાં ઇન્વોલ્વ થવાનું છે, અમારા એમ્બેસેડર્સ બનવાનું છે અને આ વસ્તુ આપણે લોકોમાં લઈ જઈશું. જ્યારે લોકો એના પ્રોવાઈડરને પૂછશે, એના ડૉક્ટર્સને પૂછશે કે એમના આંગણવાડી વર્કરને પૂછશે, સરપંચને પૂછશે, તો એ લોકોને એવું થશે કે હજુ અમે નથી જાણતા, તો એ લોકો ઉપર એમના સાહેબોને પૂછી અને તમારા સુધી પહોંચશે. એક રિવર્સ પ્રોસેસ ચાલુ થશે અને ત્યારે જ જનતામાં જાગૃતિ આવતી હોય છે. ડૉક્ટર યોગેશભાઈ, મેડમે વાત કરી, એ લોકો તરફથી આપણું બધું કામ થાય છે અને એમને એવું કીધું, હમણાં એસોસિએશનની વાત કરી, તો આપણે તો બહુ મોટામાં મોટું આપણું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે, એવા આપણા ડૉક્ટરી એસોસિએશનની અંદર પણ આપણે આ બધી મેસેજ પહોંચાડવો પડશે, આપણા ડૉક્ટરોને જાણકારી આપવી પડશે. તો તમે કેવી રીતના આ બાબતને લોકો સુધી લઈ જઈશું, આપણા ડૉક્ટરો સુધી લઈ જઈશું? ડૉક્ટર યોગેશભાઈ. મિત્રો, બહુ અગત્યની વાત એ છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હેડક્વાર્ટર્સના 3.5 લાખ જેટલા ડૉક્ટરો મેમ્બર છે. એ બહુ મોટો ચંક કહેવાય. આખા એશિયાનું, કદાચ વર્લ્ડનું મોટામાં મોટું એસોસિએશન, NGO તરીકે આ ઓળખવામાં આવે છે. તો તે માટે એક વસ્તુ ચોક્કસ છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ. તો આપણે ડૉક્ટરો જ પહેલાં શીખીએ ભાઈ આ કેવી રીતે કરવું, લોકો સુધી કેવી રીતે પહોંચાડવું, જાતે શીખવું. એક વસ્તુ આપણને ખબર છે કે પહેલાંના જમાનામાં આપણે બેંકમાં જવું પડતું, ચિઠ્ઠી ફાડતા, ચેક ફાડતા, લઈને ઊભા રહેતા લાઈનમાં, ને તેના પછી આપણું કામ થતું, પૈસા મળતા કે પૈસા મુકાતા. પણ જેમ જેમ સમય આગળ વધતો ગયો, બધું એનું ડિજિટલાઇઝેશન થતું ગયું, સરકારમાં પણ ડિજિટલાઇઝેશન થતું ગયું. તેના લીધે છે ને ગવર્નન્સમાં ચોખ્ખાઈ આવી ગઈ. અંડર ટેબલની કોઈ વાતો હવે ધીમે ધીમે ઓછી સંભળવા લાગી, કદાચ નીલ થઈ જશે એવું લાગે. એવું મિશન આપણા પ્રાઇમ મિનિસ્ટરનું છે, એ બહુ સારી વાત છે. હવે આપણે ડૉક્ટરોએ જાણવાની જરૂર છે અને જાણીને લોકોને કહેવાની જરૂર છે કે આ વસ્તુમાં તમે રજિસ્ટર થઈ જાઓ. એના ફાયદા શું છે, શા માટે રજિસ્ટર કરવું જોઈએ? ડૉક્ટર જો રજિસ્ટર થશે તો ડૉક્ટરને શું ફાયદો થશે કે ડૉક્ટરોનું એક તો એનું જે સ્ટેટસ છે, ડિગ્રી છે, એની સ્પેશિયાલિટી છે, ડિસ્પ્લે થશે બીજી બધી એપમાં પણ. તેની સગવડ ABDAમાં છે કે પ્રેક્ટો એપ છે દાખલા તરીકે, બીજી બધી એપ છે, એની અંદર તમારું ડિસ્પ્લે થશે કે તમે કોણ હોશિયાર છે, કોણ સ્પેશિયાલિસ્ટ છે, અને એને કારણે લોકો પણ સિલેક્ટ કરી શકશે કે મારે આ ડૉક્ટરની મારે સલાહ લેવી છે, મારે કોની જરૂર પડે, તેનું પણ ગાઈડન્સ આપને મળી શકશે. બીજી વસ્તુ એ છે કે આની અંદર ફક્ત ડૉક્ટરો નહીં પણ હેલ્થ કેર વર્કર્સમાં બધા જે રજિસ્ટર્ડ છે, સિસ્ટર હોય, આયુર્વેદ ડૉક્ટર હોય, હોમિયોપેથી ડૉક્ટર હોય, બધાનું રજિસ્ટ્રેશન ABDA દ્વારા થઈ શકે છે. અને એ થશે તો હેલ્થ સેક્ટર, હેલ્થ રજિસ્ટ્રી જે સરકાર બનાવવા જઈ રહી છે તે ખૂબ અગત્યની છે ને જરૂરી છે. કારણ કે વિદેશમાં તો આ બધું સામાન્ય થઈ ચૂક્યું છે કે તમે એકવાર કોઈ પણ હોસ્પિટલમાં જાઓ, એ એક જ ક્લિક કરશો ને તમારું બધું સ્ટેટસ તે હોસ્પિટલમાં ખબર પડી જશે. એ કેટલી સારી વાત છે કે તમે જ્યારે બહુ તકલીફ થશે ત્યારે તરત જ તમારી બીમારીનો ઇલાજ બહુ સારી રીતે થઈ શકે. એટલા માટે આ બહુ સરસ ABDM યોજના છે, જેમાં બધાએ એના અંતર્ગત જોડાવાની જરૂર છે. વહેલી તકે રજિસ્ટર કરાવો. તમને રજિસ્ટર કરવામાં કોઈ પણ જો તકલીફ થાય તો આ લોકોના સભ્યો તરત હાજર છે ને આવીને તમને રજિસ્ટ્રેશન કરવામાં મદદ કરશે. એકદમ સરસ વાત કરી. દર્શક મિત્રો, સાહેબે વાત કરીને કે તમારી ઓળખ જે સિક્યોર્ડ છે, ગવર્મેન્ટ પાસેથી કશે જશે નહીં, હેકર્સ એને હેક કરી ન શકશે, એટલી સજ્જડ બોમ્બ કહેવાય એવી આધાર કાર્ડની અંદર શરૂઆતમાં જે અફવાઓ થતી હતી, પણ હવે તમે જોયું હશે જ્યાં જશો ત્યાં તમારે આધાર કાર્ડ અને તમારો અંગૂઠો, અને હવે તો અંગૂઠો પણ જશે અને તમારી આઈ, તમે પ્રસાર થશો ને તમારે આઈ રેકોગ્નાઇઝ કરી અને આ ખબર પડશે કે આ માણસ આ પોતે જ છે. અને બીજી વસ્તુ સાહેબે કીધું એ પ્રમાણે આવા કન્ફર્મ એપની અંદર ઝોલાછાપ ડૉક્ટરો
રસ્તાના જે બીજા બધા ડૉક્ટરો કે જે કોઈ પણ ડિગ્રી વગર ફરી રહ્યા છે તે તો ઓટોમેટિકલી બાકાત થઈ જવાના, તો તમે એનાથી પણ બચી તો શકવાના જ ને. ગવર્મેન્ટ જ્યારે આ કરતી હોય ત્યારે એ તમારા માટે કરે છે, તમારે એનો સપોર્ટ કરશો તો જ એ વસ્તુ આગળ વધશે. તો આપણે ભૃગુરાજ સરને પૂછીએ કે સર, આ જે તમારો એક્સપર્ટ ઓપિનિયન આના વિશે કેવો છે કે આ ડૉક્ટરો કેમ જોડાઈ શકે? ડૉક્ટરો કે અમે અમારું લઈને બેઠા છે, તો ડૉક્ટરોને જોડાવા પાછળનું શું કારણ? એની મહત્વતા શું, અથવા તો એ શું કામ જોડાય છે? શા માટે જોડાય? ફાયદો શું? અમારે બધાને ફાયદો જોઈએ છે, બરાબર છે. અમારા દર્દીને ફાયદો જોઈએ, અમારા ડોક્ટરોને ફાયદો જોઈએ, ગવર્મેન્ટને એનો પોતાનો ફાયદો જોઈએ, અને બધાના ભેગા થવાથી રિસર્ચ કાર્ય જો સારું થાય તો એ પણ એક ફાયદો છે, બરાબર છે. તો આપણે અમારા ડોક્ટરોને શું ફાયદો થાય, પછી અમારા જે દર્દી હોય કે અમારા પબ્લિક હોય તો તેને શું ફાયદો થાય, આપ જણાવશો. જે ડૉક્ટર દેસાઈ સાહેબે જે વાત કરેલી, જે આપ સાહેબે જે વાત કરેલી, એ જ વાતનું તંતુ આગળ ધપાવું છું કે આપણી જે સોસાયટી છે, થોડું બે મુદ્દા પાછળ જઈને હું આગળ વધું છું કે આપણી જે સોસાયટી છે, જે સમાજ છે, એમાં ઘણા બધા વર્ગ, ઘણી બધી વિવિધતાઓ છે. તો આપણું આ જે પ્રોગ્રામ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન, એ સર્વસમાવેશક કાર્યક્રમ છે. આપણે બધાને સાથે લઈને ઇન્ક્લુઝિવ પ્રોગ્રામ છે એ આપણે કરી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ આ જે માહિતી છે આપણને સ્પોન્ટેનિયસ અવેલેબલ રહે, ટાઈમલી આપણને અવેલેબલ મળે. દાખલા તરીકે આપણે એટીએમમાં જઈએ અને આપણે કાર્ડ સ્વાઇપ કરીએ કે આપણી અમાઉન્ટ કેટલી છે, તો એ આપણને સ્પોન્ટેનિયસ એ માહિતી મળે, એવી સ્પોન્ટેનિયસ ટાઈમલી એનું આઉટકમ હોવું જોઈએ. એટ ધ સેમ ટાઈમ એફોર્ડેબલ પણ હોવી જોઈએ. ખૂબ ખર્ચાળો એવી સિસ્ટમ છે તો એની એડેપ્ટેબિલિટી છે એ ઓછી થઈ જાય, તો ખૂબ ઓછા ખર્ચમાં, મિનિમલ ખર્ચમાં આપણે આ કામગીરી કરી શકીએ એવું એક એનું આયોજન છે. અને એફોર્ડેબલ અને એફિશિયન્ટ હોવું જોઈએ. સૌથી પાયાના જે સિદ્ધાંતો છે એબીડીએમના, એ હું ખાસ એમાં ફરી વખત ભાર મૂકવા માગું છું કે જે ડૉક્ટર અને દર્દી વચ્ચેનો જે સંબંધ છે એ એક વિશ્વાસ ઉપર ટકેલો છે કે ડૉક્ટર અને દર્દી વચ્ચેની જે ચર્ચા થાય છે, જે માહિતીનું આદાન પ્રદાન થાય છે, ઇટ ઇઝ બેઝડ ઓન અ ટ્રસ્ટ. તો જે કોઈ પણ માહિતી આપણે એબીડીએમ મારફતે આપવામાં આવે છે તો એનો પાયાનો સિદ્ધાંત છે સિક્યુરિટી, પ્રાઇવેસી એન્ડ કોન્ફિડેન્શિયાલિટી. તો આ ત્રણ પાયા ઉપર આખું આયુષ્માન ભારત ડિજિટલ મિશન છે એ બનેલું છે. ચાહે આપણે આભાની વાત કરીએ, ચાહે આપણે HFRની વાત કરીએ કે HPRની વાત કરીએ, તો આ ત્રણ જે બાબતો છે એ અત્યંત મહત્વની છે. અને આ માહિતી સેફ રહે, આ માહિતી સિક્યોર રહે, એની માટે જે કંઈ પણ વૈશ્વિક માપદંડો છે સિક્યુરિટી માટેના, સેફટી માટેના, ભારત સરકારના જે રેગ્યુલર જે એમના માપદંડો આવે છે, જે એમની માર્ગદર્શિકાઓ આવે છે, એનું ઉત્તરોત્તર એનું અમલ કરવામાં આવે છે. અને આપણે કોઈ એક ઇમ્પ્લિમેન્ટેશન કરીને અટકી નથી જતા. આપણે ગ્રેજ્યુઅલી જેમ જેમ નવી શોધ થતી હોય, નવી આપણને ટેકનોલોજી મળતી હોય, તો એ તમામ જે છે ઉત્તરોત્તર આપણે એને આમે જ કરતા હોઈએ છીએ. હવે તમે જે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આમાં હેલ્થકેર પ્રોફેશનલ્સ છે એમને શું કામ જોડાવવું જોઈએ, અથવા તો હેલ્થ ફેસિલિટીઝ છે એમને શું કામ જોડાવવું જોઈએ, તો તમે એક બહુ સરસ વાત કરી કે આજના સમયમાં જે માહિતી છે, આપણે વોટ્સએપ યુનિવર્સિટી કહીએ છીએ, તો માહિતી તો ખૂબ બધી આવે છે, પણ એની ચકાસણી કરવી, એની ખરાઈ કરવી એ પણ ખૂબ મહત્વનું છે. ઘણા બધા ડૉક્ટર્સ છે આજની તારીખે પ્રેક્ટિસ કરતા હોય છે, પણ એમાં ઘણા બધા એવા છે કે જે ઊંટ વૈદા પણ કરતા હોય છે. તમે એને પૂછો કે ભાઈ તમે ક્યાંથી તમે ડૉક્ટરી પાસ આઉટ કરી, કઈ કાઉન્સિલમાંથી કરી, તો એમની પાસે જવાબ નહીં હોય. તો અચ્છા, તમે જ્યારે સર્ચ કરો છો કે ભાઈ આ ડૉક્ટર્સ છે, દાખલા તરીકે સુરતમાં દાખલા તરીકે મજુરા ગેટ છે, તો એમાં આ ડૉક્ટર્સ છે, કેટલા ડૉક્ટર્સ છે, અથવા તો એનું રેટિંગ તમે જુઓ, તો આજની તારીખે રેટિંગ્સ છે એમાં પણ તમે મેનિપ્યુલેટ કરી શકો છો, એમાં પણ ફેરફારના અવકાશ છે. તો આપણને સત્ય આપણને માહિતી ક્યાંથી મળે, ઓથેન્ટિકેટ માહિતી આપણને ક્યાંથી મળી શકે? તો એબીડીએમમાં આપણા જેટલા પણ હેલ્થકેર પ્રોફેશનલ્સ છે રજિસ્ટર થાય છે, તો સાહેબ એની જે ચકાસણી છે એ જે તે મેડિકલ કાઉન્સિલ છે જેમાંથી એ ગ્રેજ્યુએટ થયા છે, પાસ આઉટ થયા છે, એ મેડિકલ કાઉન્સિલ છે એ ખૂબ બારીકાઈથી એ તમામ માહિતી છે સર એની ચકાસણી કરે છે. અને એમની પાસે જે માહિતી છે અને અરજદારે જે માહિતી ભરી છે એમાં જો કોઈ પણ પ્રકારની વિસંગતતા હોય તો એ તરત એ વિસંગતતાઓ છે એની માટે ક્વેરી રેઝ કરે છે. અને જ્યાં સુધી આ વિસંગતતાઓની આ ક્વેરીઝ છે એનો સંતોષકારક ખુલાસો ન થાય ત્યાં સુધી એમની અરજી છે એ પેન્ડિંગ રહે છે. એટલે કોઈ ડૉક્ટરે અરજી કરી દીધી એટલે એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ, ડીમ્ડ એપ્રૂવડ એવું નથી. એની જે તે મેડિકલ કાઉન્સિલ છે એની ચકાસણી કરશે અને ચકાસણી કર્યા બાદ જ એ એપ્લિકેશન વેરીફાઈ થશે, એપ્રૂવ થશે. તો જો સુરતના મિત્રો જે છે
જે આપણે મિત્ર ચેનલ મારફતે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છે, જો એ સર્ચ કરશે કે ભાઈ સુરતમાં જનરલ ફિઝિશિયન કેટલા, એ ABDMમાં દાખલા તરીકે તમને એમાં માહિતી મળી કે આ 10 ડૉક્ટરો છે. તો એ જે 10 ડૉક્ટરો છે એ ચોક્કસપણે વેરીફાઈ થયેલી, એ મેડિકલ કાઉન્સિલ દ્વારા સંતોષકારક આપણને માહિતી મળી, એ બધા જ પેરામીટર્સમાં ખરી ઉતરી. આપણે કહીએ ને 7 ગણે ગળેલું પાણી, એ મલ્ટિપલ પેરામીટર્સમાંથી ખરી ઉતરેલી માહિતી છે. એટલે આપણા જે નાગરિકો છે, જે આપણા નાગરિકો સર્ચ કરે છે, તો એમને આ સાચી માહિતી મળશે. આ માહિતીના યુગમાં જે ઓથેન્ટિસિટી છે એ ખૂબ અગત્યની છે, કારણ કે ઘણા બધા માધ્યમોથી આપણને માહિતી મળે છે. તો ABDM મારફતે તમને જે માહિતી મળે છે એકદમ ખરાઈવાળી, ચોકસાઈ દ્વારા ચકાસાયેલી એ માહિતી છે. તો એ તમામ ડૉક્ટર્સ જે છે એ ઓથેન્ટિકેટેડ ડૉક્ટર્સ હશે. તો અલબત્ત આ બધા જ ડૉક્ટર્સો માટે આ ખૂબ મહત્ત્વની બાબત છે કે ખરાઈ કરેલી માહિતી મળે. એટ ધ સેમ ટાઈમ આપણે અત્યારે આજની તારીખે આપણે લગભગ 3 કરોડ નાગરિકો છે એ આભા સાથે જોડાઈ ચૂક્યા છે. તો આ તમામ જે ડૉક્ટરો જે છે જે ABDM સાથે સંકળાયેલા છે, તો આભા મારફતે આ 3 કરોડ નાગરિકોનો ડેટા જ્યારે પણ નાગરિક એઝ અ પેશન્ટ એ ડૉક્ટર પાસે આવશે, તો નાગરિકની સહમતિથી એમનો જે જૂનો જે મેડિકલ રેકોર્ડ છે એ એક્સેસ કરી શકશે. હું દાખલા તરીકે સુરતમાં આવ્યો છું, આપ સાહેબ દાખલા તરીકે HPRમાં જોડાયેલા છો, તો હું મારું જે આભા નંબર છે આપને શેર કરી શકીશ. મારી જૂની જે મેડિકલ હિસ્ટ્રી હશે હું આપ સાહેબને દેખાડી શકીશ. તો આપને ખ્યાલ આવી જશે કે ભાઈ ભૃગુરાજ ત્રિવેદી છે, તો એને કોઈ પણ પ્રકારની હાઇપરટેન્શનની બીમારી છે કે નહીં, કોઈ એમને ડાયાબિટીસની બીમારી છે કે નહીં, થાઇરોઇડ છે કે નહીં, પાછલા વર્ષોમાં બીજા કોઈ ઓપરેશન કરાવ્યા છે કે નહીં, અથવા તો એની મેડિકલ હિસ્ટ્રી શું છે. તો આપણે જે તળપદી ભાષામાં કહીએ ને કે એ જે પેશન્ટ જેની તાસીર આપણને ખ્યાલ આવી જાય, તો ફિઝિકલ જે એનું ફેમિલી ફિઝિશિયન જેટલી સારી રીતે ટ્રીટમેન્ટ આપી શકે, એટલી જ સારી રીતે કોઈ પણ અજાણ્યો ફિઝિશિયન જે છે એ એનું ક્લિનિકલ એસેસમેન્ટ ખૂબ સારી રીતે કરી શકશે. તો બંને વર્ગને ફાયદા છે. જે નાગરિકોની વાત કરીએ છીએ, નાગરિકોને એક ઓથેન્ટિકેટેડ ખરાઈ કરેલો ડેટા મળે છે. એન્ડ એટ ધ સેમ ટાઈમ જ્યારે આપણે ડૉક્ટર્સની વાત કરીએ છીએ, તો આ જે 3 કરોડ નાગરિકો છે એ બધા નાગરિકોનું જે જૂની પ્રીવિયસ મેડિકલ હિસ્ટ્રી છે એ એમને ક્લિનિકલ એસેસમેન્ટ વખતે એમને હેન્ડી થશે. અને ક્લિનિકલ એસેસમેન્ટ વખતે જ્યારે આ માહિતી ઉપલબ્ધ થાય, તો મિત્ર ચેનલના જે ડૉક્ટર મિત્રો આ વાત સાંભળી રહ્યા છે ચોક્કસપણે મારી આ વાત સાથે સહમત થશે કે એ ક્લિનિકલ એસેસમેન્ટ માટે ખૂબ ફાયદાકારક થવાની છે. ઇટ વુડ બી અ બ્લેસિંગ ફોર એવરીબડી. સરસ વાત કરીએ. મિત્રો, આપ જોઈ રહ્યા છો મિત્ર ડિજિટલ ચેનલ, મિત્ર ચેનલ, અને એમાં આપણે વાત કરી રહ્યા છીએ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન વિશેની. અને એના અનુસંધાનમાં આપણે આજે આપણા મિત્ર ચેનલના સ્ટુડિયોની અંદર એક્સપર્ટ્સ આપણી સાથે છે. તો ડૉક્ટર યોગેશભાઈ, સાહેબે વાત કરી, આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવાની વાત કરી, પણ આપણે કહીએ ને ગવર્મેન્ટ અને પબ્લિકની વચ્ચે આપણે ડૉક્ટર હેલ્થનું મેઇન પાસું આપણે છે, ડૉક્ટર્સ છે. જો આપણે આપણા દર્દીઓને સમજાવીશું તો એ લોકો ચોક્કસ એમાં ઇન્વોલ્વ થશે, આપણે ઇન્વોલ્વ થઈશું. એટલે શરૂઆત આપણાથી કરવાની છે. તો આના માટે આપણે શું કરી શકીએ ડૉક્ટર યોગેશભાઈ? એમાં પહેલી વાત તો એ જ છે કે ડૉક્ટર તરીકે પહેલાં આપણે રજિસ્ટર કરાવી લો તો તમારી ખરાઈ થઈ જશે. તમે જ્યારે પણ આ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવશો, જ્યાં સુધી તમારા સર્ટિફિકેટ વેરીફાઈ નહીં થઈ છે, જેમ ભૃગુરાજભાઈએ કહ્યું તે મુજબ, ત્યાં સુધી એ તમારું સક્સેસ થશે જ નહીં. એ કોમ્પ્લાય કરશે પછી જ તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલ થઈ શકે. એનો અર્થ એ થશે કે તમે સાચા છો ડૉક્ટર તરીકે, ને એ લોકો જાણી શકશે કે સાચા છો, એટલે એ જ કરાવવું બહુ જરૂરી છે. બીજો ફાયદો એ છે કે લોકો તમને જોઈ શકે કે આ ડૉક્ટર છે જે મારે કામનો છે, તે સિલેક્ટ કરી શકશે ને ડૉક્ટરની કન્સેન્ટથી ને પેશન્ટની કન્સેન્ટથી તમે એને ટ્રીટમેન્ટ આપી શકશો. ત્રીજી વસ્તુ એ છે કે સરકાર હવે આગળ શું કરવા માગે છે તે જાણી લેવું પડશે, કારણ કે બધી યોજનાઓ પ્રજાલક્ષી સરકાર લાવે એવું મને લાગે છે. અને એ થકી એ દરેક યોજનાનો લાભ દરેક માણસ સુધી પહોંચે અને દરેક ડૉક્ટરોને તેનો લાભ થાય, હોસ્પિટલોમાં પેશન્ટોનું પણ એનરોલમેન્ટ થાય, તે રીતે સરકાર કરવા માગે એવું લાગે છે. જેવી રીતે બીજા દેશોમાં, યુકેમાં, એ બધી જગ્યાએ સરકાર ફ્રી ઓફ ચાર્જ સર્વિસ આપે છે. તો તે બધા માટે પણ ડૉક્ટરો પોતાનું એનરોલમેન્ટ તો કોઈને કોઈ રીતે કરાવવું જ પડશે. તો તમે ABDMમાં જો રજિસ્ટર હશો તો તમારું નામ પહેલું જ હશે, તો પછી શું કામ જલ્દી વેળા તકે આપણે રજિસ્ટર કરાવી દેવું, ને તેનાથી બધાને ફાયદો થશે ને તમે આંગળીના વેળે મોબાઈલ પરથી તમે બધું કરી શકશો. એનાથી વધારે ફાયદો બીજો શું હોઈ શકે? બરાબર છે. અને ડૉક્ટરો જ્યારે રજિસ્ટર થશે તો એનું જોઈને અમારા ડૉક્ટર પેલું કહે છે ને કે ઓપરેશન કરવાનું હોય ને તો 3 ગામ દૂર રહેતો હોય ને
તો પણ ના, મારા તો આ ડૉક્ટર છે ને મારે તો આ ડૉક્ટર પાસે જ ઓપરેશન, એને ડબલ ખર્ચો થાય છે, એને ખબર છે, તે છતાં પણ એક વિશ્વાસ એ એની પર હોય છે અને એના લીધે એ ડબલ ખર્ચાથી પણ એ ડૉક્ટર પાસે જાય છે. તો આપણે પણ ડૉક્ટરો ભેગા થઈ અને એના પર વિશ્વાસ ઉત્પન્ન કરવાનું કામ આપણે કરવું પડશે. આપણે વિશ્વાસ ઉત્પન્ન કરીશું, સરકાર પણ. આપણે પણ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રી જન ધન યોજનાની જે વાત કરતા હતા તે એક પેલું કહેવાય ને એક સ્વપ્ન હતું, પણ એનાથી કેટલો બધો ફાયદો થયો. એનાથી એવું થયું કે જે બેંક ખાતા નથી ખોલતી તો રૂપિયા વગર ખાતા ખોલ્યા, પણ એને પૈસા ગવર્મેન્ટે આપ્યા અને એ ડાયરેક્ટ જે તે ખેડૂતને ગયા, જે તે કાર્યકરને ગયા, જે તે સર્વિસમેનને ગયા. તો આના લીધે જે વચ્ચે કાઢતા હતા ને લોકો કટકી, તો એ કટકી નીકળી ગઈ. લોકો બધા પોતપોતાના વિચારોને કરતા હોય છે અને બધા ખોટું પણ બોલતા હોય છે કે કટકી હજુ ગઈ નથી, પણ એવું નથી. એ તમારામાં ભૂલ છે. તમે આપો છો તો પેલા લે છે, બાકી ગવર્મેન્ટે તો તમારી સુધી ડાયરેક્ટ પહોંચાડી છે. તો આ જે થયું ને એવું જ હવે આ હેલ્થની અંદર થશે. આયુષ્યમાન જે કાર્ડ જે છે એ તમે બધા લઈને જશો ને તો ડૉક્ટર પાસે જશો, મારી પાસે આ કાર્ડ છે, અને તમે એ સર્વિસ ભોગવેલી પણ છે. કઈ કઈ જગ્યાએ તમે ગયા છે, ઘૂંટણનો દુખાવો થયો, ઓપરેશન કરવાની જરૂર પડી, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી, આ બધી વસ્તુ તમારા બોજા હેઠળ આવતી હતી અને એ ગવર્મેન્ટે પોતે પોતાના બોજા હેઠળ લઈ લીધી અને એમાં કરોડો રૂપિયા આપે છે. પણ એવું પણ બને છે, હું આજે મિત્ર ચેનલના સ્ટુડિયોથી કહી શકું કે પૈસાવાળા પણ એનો ઉપયોગ કરે છે. તો એ આપણી જવાબદારી છે કે એ જે ખોટી રીતના ઉપયોગ કરે છે તેને પકડાવવાની જવાબદારી પણ આપણી તો રહી ને. તો આપણે આપણા દેશને ચલાવવા માટે આપણી જવાબદારી જ્યારથી સમજીશું ત્યારે એ યોજનાઓ સક્સેસફુલ 100% શ્યોરિટી થશે. અને આ આયુષ્યમાન કાર્ડની અંદર જ્યારે હેકર્સ એને નહીં કરી શકે કે આપણા ડેટા કોઈ બીજી કંપનીને નહીં જઈ શકે, આપણી કન્સેન્ટ હોવી ખૂબ જ જરૂરી છે. જ્યારે પણ આ વાત થાય છે ત્યારે હું પણ ઓફિસર્સને પૂછું છું કે આ ડેટાનો ઉપયોગ બીજા લોકો ખોટી રીતના તો ન કરશે ને. ચાલો ને પૂછી લઈએ પહેલાં તો મેડમ ટ્રેનરને કે શિલ્પાબેન આવું થઈ શકે ખરું, અને એના માટે આપણા ગવર્મેન્ટ ઓફ ગુજરાત અને સેન્ટ્રલ ગવર્મેન્ટે શું પ્રયત્નો કર્યા છે? આયુષ્માન ભારત ડિજિટલ મિશન જે છે એમાં જે પણ 3 બિલ્ડિંગ બ્લોક્સ ભૃગુરાજભાઈએ આપણને જણાવ્યા, આભા, HPR અને HFR, એટલે કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, હેલ્થ કેર પ્રોફેશનલ રજિસ્ટ્રી અને હેલ્થ કેર ફેસિલિટી રજિસ્ટ્રી. આ 3 બિલ્ડિંગ બ્લોક્સમાં આભા જે છે એ સામાન્ય નાગરિક માટે છે, HPR જે છે એ બધા જ હેલ્થ કેર પ્રોફેશનલ્સ માટે છે, અને HFR જે છે તે હેલ્થ કેર ફેસિલિટીઝ એટલે કે હોસ્પિટલ્સ છે, ક્લિનિક્સ છે. આવનારા દિવસોમાં આપણે એમાં ફાર્મસીઝ ને પણ એડ કરવાના છે, ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, ઇવન ડ્રગ્સના પણ રજિસ્ટ્રી આવવાની છે. તો આ જ્યારે બધા જ રજિસ્ટ્રી ઇમ્પ્લિમેન્ટ થશે એનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે ટ્રાન્સપરન્સી વધશે, અને બીજું કે આપણને જે પણ ડેટા આપણે મળશે આ પ્લેટફોર્મ ઉપર એ ટોટલી સિંગલ સોર્સ ઓફ ટ્રુથ એટલે કે ઓથેન્ટિકેટેડ હશે, વેરીફાઈડ હશે. કોઈ પણ લેભાગુ ડૉક્ટર, ઝોલા ડૉક્ટર કે ઊંટ વૈદ ટાઈપના જે છે એ આમાં રજિસ્ટ્રેશન નહીં કરી શકે. અને ઇવન આભા એટલે સામાન્ય નાગરિકનું પણ જે રજિસ્ટ્રેશન છે એ આધાર બેઝડ ઓથેન્ટિકેશન અને વેરીફાઈ થયા પછી જ આમાં આપણે કરી શકીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે એમને જો કરવા જશે તો એમાં એને પોતાના આધાર નંબર અને આધાર નંબર સાથે લિંક મોબાઈલ નંબર પણ એમાં આપવાનું હોય છે, અને એમાં વેરીફાઈ થયા પછી જ એનું રજિસ્ટ્રેશન થાય છે. એટલે નાગરિક હોય, હેલ્થકેર પ્રોફેશનલ હોય કે હેલ્થકેર ફેસિલિટી હોય, એ ત્રણેય જગ્યાએ વેરિફિકેશન, ત્રણેય રજિસ્ટ્રીમાં તે પ્રોપર વેરિફિકેશન થાય છે, જેથી કરીને આ પ્લેટફોર્મ પર જે પણ ડેટા આવે છે તે પૂરેપૂરો ઓથેન્ટિકેટેડ અને વેરીફાઈડ હોય છે. એટલે કોઈ પણ જાતની છેતરપિંડી થવાના ચાન્સીસ મિનિમલ છે. આ સ્કીમ અત્યારે 2021માં શરૂ થઈ છે, એટલે આ કાર્યક્રમ શરૂ થયો છે અને હજી એ ઇવોલ્વ થઈ રહ્યો છે, અને જેમ જેમ આમાં આપણે અનુભવ થતો જાય છે એમ આને વધુ ને વધુ સ્ટ્રોંગ
અને સ્ટ્રિંજન્ટ કરી રહ્યા છે. હેલ્થકેર ફેસિલિટી રજિસ્ટ્રેશન થશે, જે આપણે આજે વાત થઈ અત્યારે કે આભા જનરેટ કર્યા પછી પેશન્ટનો ડેટા જે છે તે હેલ્થકેર પ્રોફેશનલ એટલે કે મેડિકલ પ્રોફેશનલ અથવા તો ફેસિલિટી હોસ્પિટલ જે છે તેને એક્સેસ થશે. હવે અલગ અલગ હોસ્પિટલના HMIS એટલે કે એ લોકો અલગ અલગ એપ્લિકેશન વાપરતા હોય, પરંતુ ABDMની જે પોલિસી છે એમાં ABDMના અમુક પેરામીટર્સ પ્રમાણે આપણે આપણા જે પણ હેલ્થકેર ફેસિલિટી છે એના HMISને ABDMને કમ્પ્લાયન્ટ બનાવશે, જેથી કરીને ઇન્ટરઓપરેબિલિટી એટલે કે એક હોસ્પિટલની જે ઇન્ફોર્મેશન હશે તે એટલે ધારો કે એક પેશન્ટ છે એ કોઈ બીમારી માટે ફોર એક્ઝામ્પલ અપોલો હોસ્પિટલમાં ગયા, ત્યાં એણે ટેસ્ટ કરાવ્યું, કંઈક ટ્રીટમેન્ટ લીધી, પણ પછી એને કોઈ બીમારી માટે ઓપરેશનની સલાહ આપી. ત્યારબાદ એને કદાચ એમ થાય કે હું સેકન્ડ ઓપિનિયન લઉં અથવા તો બીજી કોઈ બીમારી માટે એ એમ્સ હોસ્પિટલમાં ગયા. હવે અપોલોનો સિસ્ટમ જુદી હોય, એમ્સની સિસ્ટમ જુદી હોય, પણ જો ત્રણેય એટલે કે પેશન્ટ, એમ્સ હોસ્પિટલ અને અપોલો ત્રણેય જો ABDM સાથે લિંક હશે તો પેશન્ટની સંમતિથી એમ્સના ડૉક્ટર જે છે તે અપોલોમાં એ પેશન્ટનો જે પણ હેલ્થ ઇન્ફોર્મેશન હશે, એના કેસની જે પણ ઇન્ફોર્મેશન હશે એ ઇઝીલી એક્સેસ કરી શકશે અને એ દર્દીના કન્સેન્ટની સાથે કરી શકશે. દર્દીના કન્સેન્ટ સાથે જ. અને બીજું કે જ્યારે હું મારું આભા રજીસ્ટર કરું છું ત્યારે મારા હેલ્થ રેકોર્ડને મારા આભા નંબર સાથે લિંક કરું છું. એટલે કે મારો જે ડેટા છે એ મારા મોબાઈલમાં કે એમાં કશે હું સ્ટોર નથી કરતી, પણ મારો જે હોસ્પિટલમાં અથવા તો જ્યાં પણ હું મારી હેલ્થકેર ટ્રીટમેન્ટ લઈશ ત્યાં મારો આભા નંબર આપવાથી એ હોસ્પિટલમાં જે પણ ડેટા હશે એ મારા આભા નંબર સાથે લિંક થઈ જશે, અને પછી હું જ્યાં પણ જઈશ ત્યાં મારી સંમતિથી એ હેલ્થકેર પ્રોવાઈડર જે છે તે મારો ડેટા એક્સેસ કરી શકશે. સેમ વે ભવિષ્યમાં જ્યારે આમાં ફાર્મસીસ પણ રજીસ્ટર થશે ત્યારે એટલે આવનારા દિવસોમાં આપણે એવું વિઝ્યુઅલાઇઝ કરી શકીએ કે ધારો કે મારો આભા નંબર એટલે આભા નંબર મેં જનરેટ કર્યો છે, પછી હું હોસ્પિટલ જઈશ અથવા તો મારા હેલ્થકેર પ્રોવાઈડર પાસે જઈશ, એને મારો આભા નંબર આપીશ અને એ મારી પાસ્ટ હિસ્ટ્રી જોઈ અને મને કોઈ ટ્રીટમેન્ટ આપશે, અને ધારો કે એ મને કોઈ ટેસ્ટ કરવાનું કહેશે તો ABDM પર જ રજીસ્ટર થયેલી લેબોરેટરીમાં હું ઇઝીલી મારો ટેસ્ટ કરાવી શકીશ અને એ લેબોરેટરીનો રિપોર્ટ મારા કન્સેન્ટથી મારા ડૉક્ટર પણ જોઈ શકશે, અને પછી ડૉક્ટર મને જે દવા પ્રિસ્ક્રાઇબ કરશે એ પ્રિસ્ક્રિપ્શન પણ જે ફાર્મસી ABDM પર રજીસ્ટર થયેલી હશે એ ઇઝીલી પ્રિસ્ક્રિપ્શન ડાયરેક્ટ એક્સેસ કરી અને મને દવાઓ પહોંચાડી શકશે. એટલે અત્યારે જેમ આપણે ઘેર બેઠા અમુક સર્વિસીસ ઘેર બેઠા માત્ર મોબાઈલ દ્વારા જ આંગળીના ટેરવે મેળવી શકીએ છીએ, એ જ રીતે આવનારા દિવસોમાં આપણે એવું વિઝ્યુઅલાઇઝ કરી શકીએ કે આપણને ઘેર બેઠા જ બધી હેલ્થકેર ટ્રીટમેન્ટ મળશે, અને એ પણ આપણા ડેટાની પૂરેપૂરી સિક્યોરિટી, પ્રાઇવસી અને કોન્ફિડેન્શિયાલિટી સાથે. એકદમ સરસ વાત કરી. દર્શક મિત્રો, આ બાબતમાં હું એક વસ્તુ કહું તમને કે જ્યારે અમે લોકો નાના હતા ને ત્યારે એક સ્કૂટર બજાજ આવતું હતું. એ સ્કૂટર અમે મારા ફાધર કરાવે તો એ અમને 6 મહિના પછી મળતું હતું, અને મળ્યા પછી તો અમે આખા ગામમાં પેંડા વેચતા. અને ટેલિફોન માટે તો એવું હતું કે જે ટેલિફોન અમારા ઘરે મૂકવા આવે ને તો એને એ વાયરમેનને અમે 500 રૂપિયા તે વખતના નહીં, પણ 500 નહીં, પણ 5 રૂપિયા કે 15 રૂપિયા અમે આપતા હતા અને ખુશીથી એ કરતા હતા. ત્યારે અમને નથી ખબર કે એક ટેલિફોન, એક મોબાઈલ થકી અહીંથી અમેરિકા પણ એનું મોઢું પણ જોઈ શકીશું, એની જોડે વાતો પણ કરી શકીશું. આ એ જ વસ્તુ છે. આજે તમે છો એની શરૂઆતમાં છો, અને એ વસ્તુથી આ કરતાં આજે 30-40 વર્ષ થયા. હવે તમારા સહયોગથી, સોશિયલ મીડિયાના સહયોગથી આપણે આ મિશનને, આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનને ખૂબ જ જલ્દીથી અપનાવીશું, એના લાભ લેતા થઈશું, રિસર્ચની અંદર સરકારને હેલ્પ કરીશું, અને ત્યાર પછી આપણી હેલ્થને આપણે કેટલા સારી રીતે રાખી શકીશું એના ડેટા પણ આપણે મેળવી શકીશું. ડૉક્ટર ભૃગુરાજભાઈ, આજે બધી પ્રક્રિયાઓ થાય છે પણ એમાં પડકારો પણ હોય. ચોક્કસપણે. તો એ પડકારો કયા છે તો જો અમે જાણી લઈએ ને
તો અમે ડાયરેક્ટ દર્શકો સુધી, ડોક્ટરો સુધી અને હોસ્પિટલો સુધી પહોંચાડી શકીએ. ચોક્કસપણે. ડોક્ટર ભૃગુરાજ. સૌથી પહેલું જે ફિયર છે, આ હું તમને એક દ્રષ્ટાંત સાથે સમજાવું કે એક આપણે કાલ્પનિક ભયમાં આપણે રહેતા હોઈએ છીએ. તમે બધા જ આવી ગયા. દાખલા તરીકે જ્યારે બેન્કિંગ સેક્ટરમાં કમ્પ્યુટરાઇઝેશનનું જ્યારે અમલીકરણની વાત આવેલી હતી, પ્રસ્તાવના હતી 1990 શરૂઆતના 1990sમાં, તો જે બેંકના જે કર્મચારીઓ હતો એનો પ્રચંડ વિરોધ હતો, કાલ્પનિક ભય હતો કે આવું થઈ જશે, ઓલું થઈ જશે, અમારી નોકરીઓ હોઈ જશે, જે ફિઝિકલ કામગીરી ચાલે છે તો શું થશે, ઘણા બધા ભયસ્થાનો હતા મગજમાં. એવી જ કંઈક પરિસ્થિતિ આપણે જે ABDMની વાત કરીએ છીએ, ડિજિટાઇઝેશનની વાત કરીએ છીએ અત્યારે, એની માટે પણ છે. એક બાબત એવી પણ છે કારણ કે આ હેલ્થ સાથે સંકળાયેલો એક સંવેદનશીલ મુદ્દો છે, એટલે લોકોમાં જે એન્ઝાઇટી હોય, થોડો ભયસ્થાન હોય, એ પણ સ્વાભાવિક છે, હોઈ શકે છે. તો હું સૌપ્રથમ એ જે ભયસ્થાન છે એને હું દૂર કરવાનો પ્રયત્ન કરું છું કે આ જે આપણો પ્રોગ્રામ છે આયુષ્માન ભારત ડિજિટલ મિશન, એના જે 3 મૂળભૂત પાયાના સિદ્ધાંતો છે, પ્રાઇવેસી, કોન્ફિડેન્શિયાલિટી અને સિક્યુરિટી, એના મૂળભૂત સિદ્ધાંતો છે કે કોઈ પણ પ્રકારની જે માહિતી છે, જે ડૉક્ટર અને દર્દી વચ્ચેની માહિતી છે, એ આપણે એકદમ વિશ્વાસના ભાવ ઉપર આદાન પ્રદાન થયેલી માહિતી છે. તો એ માહિતીમાં કોઈ પણ પ્રકારની કોઈ જ રીતે એમાં કોમ્પ્રોમાઇઝ ન થાય એની માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે અને ઉત્તરોત્તર આપણે એને વધારે સઘન બનાવી રહ્યા છીએ. બીજી જે બાબત એવી છે કે જે આપણે શિલ્પાબેને પણ વાત કરેલી કે આ દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપું કે આપણે વોટ્સએપમાં આપણું લાઈવ લોકેશન શેર કરીએ છીએ. તો લાઈવ લોકેશન કેવી રીતે હોય છે, 15 મિનિટ, 20 મિનિટ, 30 મિનિટ એવી રીતે કોઈની સાથે શેર કરીએ છીએ. આપણે શેર કરીએ તો એટર્નલ નથી, શાશ્વત નથી થઈ જતું. એવી જ રીતે જ્યારે આપણે આભાનું આપણું જે હેલ્થ રેકોર્ડ્સ છે કોઈ ડૉક્ટર સાથે શેર કરીએ, કોઈ હેલ્થ ફેસિલિટી સાથે શેર કરીએ, તો આપણે આભા એપ્લિકેશન મારફતે ચોક્કસથી એનું કન્સેન્ટ મેનેજ કરી શકીએ છીએ કે આપણે કોઈ ડૉક્ટરને આપણા હેલ્થ કેર, આપણા રેકોર્ડ્સ શેર કર્યા તો તમે એને મેનેજ કરી શકો છો કે ભાઈ કેટલા સમય માટે આપણે આપવું છે, અથવા તમે એને વિથડ્રો પણ કરી શકો છો. અચ્છા, એક આભા નંબર ઉપર તમે મલ્ટિપલ એના પ્રોફાઇલ પણ બનાવી શકો છો. દાખલા તરીકે શિલ્પાબેને વાત કરી કે આપણે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે આપણને પ્રિસ્ક્રિપ્શન આપ્યું, આપણા મેડિકલ રેકોર્ડ્સ કરાવ્યા, આપણને અલગ અલગ લેબ ટેસ્ટ કરાવ્યા, એના ઉપર કોઈ દવા પ્રિસ્ક્રાઇબ કરી, તો આપણે જે મેડિકલ સ્ટોરવાળાને ડેટા શેર કરવો છે, દાખલા તરીકે એ પ્રિસ્ક્રિપ્શન જ શેર કરવું છે, તો તમે પ્રોફાઇલમાં એક અલગ એવું પણ બનાવી શકો કે ખાલી એ પ્રિસ્ક્રિપ્શન જ શેર થાય. તો આપણા જે ડેટા જે છે, તમારી તમામ નાગરિકો માટે આભા છે ઇક્વલી એપ્લિકેબલ છે, તમામ 6.5 કરોડ ગુજરાતીઓ માટે. તો આ જે આભા નંબર છે, આભા નંબર સાથે સંકળાયેલા આપણો ડિજિટલ હેલ્થ રેકોર્ડ છે, એ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને નાગરિકની કન્સેન્ટ, સહમતિ વગર એ કોઈની પણ સાથે શેર નથી થતો. જ્યારે નાગરિક એને કન્સેન્ટ આપે શેર કરવા માટે, ત્યારે જે માહિતી એ શેર થાય છે. અને જો નાગરિકને એવું લાગે કે આ આપણે ખોટી કન્સેન્ટ અપાઈ ગઈ છે અથવા તો હવે એને કન્સેન્ટની જરૂર નથી આપવાની, તો એ કન્સેન્ટ છે વિથડ્રો પણ કરી શકે છે. તો આ સૌથી પહેલું એક જે એમને ભય છે કે ભાઈ આ જે ડેટા છે સૌ પાસે અવેલેબલ થઈ જશે, તો એવું નથી. એ જે નાગરિક છે એની સહમતિ છે તો જ એ ડેટા શેર થશે, એક વસ્તુ. બીજી વસ્તુ, ડૉક્ટરો છે એમને પણ ઘણો ભયસ્થાન છે કે ભાઈ આ બધી જ માહિતી છે એમની, તો એ એક્સચેન્જ થઈ જશે તો શું થશે. એવું પણ નથી. જે ડેટા જે છે એ જે જગ્યાએ ઓરિજિન થાય છે, જે જગ્યાએ જનરેટ થાય છે, એ ડેટા એમની જગ્યાએ જ છે. આપણે કોઈ પણ ડેટા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લઈ નથી લેતી અથવા તો કોઈ પણ ડેટા સ્ટેટ ગવર્મેન્ટ લઈ નથી રહેતી. જે આભા નંબર છે દર્દીનો, એ આભા નંબર, દાખલા તરીકે હું સુરતની દેસાઈ સાહેબની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લેવા જાઉં છું, તો મારો આભા નંબર દેસાઈ સાહેબની સિસ્ટમ સાથે લિંક થઈ જાય છે. પછી જ્યારે હું પાછો ગાંધીનગર જઈશ અને મારે ફોલોઅપ માટે મારા ડૉક્ટરને એ દેખાડવાનું થશે, તો હું આભા નંબરનો મારો જે રેકોર્ડ છે હું ગાંધીનગરના જે ફિઝિશિયન છે એને હું કન્સેન્ટથી શેર કરીશ. તો એ ડેટા, એ જે ફિઝિશિયન છે ગાંધીનગરમાં, એ ગાંધીનગરમાં બેઠા બેઠા દેસાઈ સાહેબની ક્લિનિકમાં જે મારો ડેટા જનરેટ થયો હશે, પ્રિસ્ક્રિપ્શન હશે, લેબ રિપોર્ટ હશે અથવા અન્ય કોઈ માહિતી હશે, એ એક્સેસ કરી શકશે અને એ રીડ ઓનલી માધ્યમમાં હશે, એ ખાલી જોઈ શકશે અને એના ઉપર એ એમનો અભિપ્રાય બાંધી શકે, એમનું ક્લિનિકલ અસેસમેન્ટ કરી શકે અને પછી બીજી કોઈ દવાથી પ્રિસ્ક્રાઇબ કરી શકશે. તો ડૉક્ટર મિત્રો માટે પણ એક આ ખાસ નોંધવા જેવી બાબત છે કે એમને ત્યાં જે જનરેટ થયેલી માહિતી છે એ એમની પાસે જ રહે છે અને આ આખું જ જે સિસ્ટમ છે એમાં સિટીઝન છે એ સેન્ટરમાં છે. સિટીઝન છે એના ડેટાનું ઓનર છે, એટલે જ્યાં સુધી સિટીઝન કોઈ પણ ડેટા કન્સેન્ટથી શેર નહીં કરે ત્યાં સુધી આ ડેટા કોઈની પણ પાસે જવાનો નથી, ચાહે એ કોઈ એક્સ ડૉક્ટર હોય, ચાહે કોઈ વાય ડૉક્ટર અથવા તો ત્રીજી કોઈ એન્ટિટી હોય. સો સિક્યુરિટી,
privacy and confidentiality. These three are the basic principle of ABDM. તો એ ચાહે નાગરિકો માટેની વાત હોય, ચાહે ડૉક્ટરો માટેની વાત હોય અથવા તો હેલ્થ ફેસિલિટી માટેની વાત હોય, તો એ તમામ લોકો માટે એક સરખી રીતે એપ્લિકેબલ છે. અને પ્રચાર પ્રસાર માટે પણ અમે પૂરતો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આભા છે આપણે કેવી રીતે જનરેટ કરી શકાય, કયા કયા માધ્યમથી જનરેટ કરી શકાય. તો દાખલા તરીકે ABDMની વેબસાઇટ છે, એના મારફતે પણ આપણે આભા જનરેટ કરી શકીએ છીએ. આ ઉપરાંત તમે કોઈ નજીકના આપણા હેલ્થ ફેસિલિટીઝ હોય, સરકારી હેલ્થ ફેસિલિટીઝ, ત્યાં પણ જઈને તમે તમારું આભા છે જનરેટ કરી શકો છો. અચ્છા, સૌથી મોટો ફાયદો એ છે કે તમે ટેલિકન્સલ્ટેશન કરી શકો છો. તો એ ખૂબ ઉત્તમ વસ્તુ છે કે આપણે ઘરે બેઠા છે ડૉક્ટરને આપણે આપણી માહિતી, મેડિકલ હિસ્ટ્રી છે શેર કરી શકીએ, તો ડૉક્ટરો પણ એનો ઉપયોગ કરી શકે છે. તો આના ઘણા બધા ફાયદાઓ છે જે ભયસ્થાનો ચોક્કસપણે લોકોને હશે, પણ એ ભ્રમ જે છે એને એ દૂર કરવો ખૂબ આવશ્યક છે. અને જે રીતે દેસાઈ સાહેબે કહ્યું, આપણા સમાજનું જે સૌથી ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ છે એ ડૉક્ટરો છે. આપણે નાના હોઈએ ત્યારથી બાળકોનું સૌથી પહેલું સપનું એક શું થવું છે કે ડૉક્ટર થવું છે. સમાજનો જે સૌથી ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ છે એ સૌપ્રથમ છે એ મેડિકલ ફિલ્ડમાં જાય છે. અને એટલે જ જે મેડિકલ ફિલ્ડના આપણા પ્રોફેશનલ્સ છે, આપણા કર્મયોગીઓ છે, તે સૌ આમાં આપણને ખૂબ સહયોગી થઈ શકે એમ છે. કારણ કે અલ્ટિમેટલી આ નાગરિકો માટે અને ડૉક્ટરો માટે એક ખૂબ ફાયદાકારક, એક આશીર્વાદ સમાન આ જે છે સિસ્ટમ થવા જઈ રહી છે. તો ચોક્કસપણે હું ખૂબ આશ્વસ્ત છું કે ભવિષ્ય આપણું જે ડિજિટાઇઝ છે, ડિજિટલ ઇન્ડિયા છે, અને ડિજિટલ મિશન જે છે ચોક્કસપણે આપણું જે આરોગ્ય ક્ષેત્ર છે એને ટ્રાન્સફોર્મ કરશે. એકદમ સરસ વાત કરી. ડૉક્ટર યોગેશભાઈ, મને લાગે છે આપણા સુરતમાં તમે કહેતા હતા એ પ્રમાણે તમારી હોસ્પિટલના આખા સ્ટાફને, પેરામેડિકલ સ્ટાફ, તમારા ડૉક્ટરોને બધાનું તમે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. તમને કરાવ્યા પછી એવો કયો પડકાર લાગે છે કે, કારણ કે જવાબ તમારે આપવાનો છે પેરામેડિકલને કે તમને જે સવાલ પૂછશે તેને, કે આવું તો નહીં થાય ને, તો એવા કયા પડકારો તમને લાગ્યા જ્યારે તમારા આખી હોસ્પિટલના પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટરના સ્ટાફને તમે રજિસ્ટ્રેશન કરવાનું ઇન્સ્ટ્રક્શન આપી? યુ આર બોસ, તમારા થકી એ કરી નાખ્યું ખરું, પણ હવે તમને એવા કોઈ પડકારો લાગે છે કે જે પડકારોને આજે જ આપણે ઉકેલી નાખીએ? કે કારણ કે આપણી પાસે ગુજરાત સરકાર બેઠી છે સાથે, તો એમને પૂછી લઈએ તો આપણે ડાયરેક્ટ આપણા પબ્લિક સાથે કોમ્યુનિકેટ કરી શકીએ કે ભાઈ આવું આવું થાય છે, જે મને લાગે છે, તો તમે આ વસ્તુ જોજો. તો એવું કંઈ તમને લાગ્યું ડૉક્ટર યોગેશભાઈ? ડૉક્ટર ભૂપેશભાઈ, તમે બહુ સારી વાત કરી છે. જ્યારે દિલ્હીથી આખી ટીમ મને મળવા આવી હતી ત્યારે આગળ મારું જે લોકો કામ કરી રહ્યા હતા ટ્યુબરક્લોસિસમાં, તે લોકો હવે IBDMનું કામ કરે છે. એટલે એ થકી એ લોકો મારી પાસે આવ્યા હતા ત્યારે મને વાત બહુ રસપ્રદ લાગી કે એક વસ્તુ મને ચોક્કસ જણાવી કે આ રજિસ્ટ્રેશન તો કરવામાં કોઈ નુકસાન નથી, ફાયદો જ છે. નવી નવી યોજનાનો લાભ મળશે, તમારું પ્રસિદ્ધિ થશે, અનરજિસ્ટર્ડ ડૉક્ટરો બહાર ફિલ્ટર થઈ જશે અને લોકોને ખબર પડશે કે કયો ડૉક્ટર બરાબર છે. તો પછી એ સિસ્ટમ કેમ સારી નહીં કહેવાય? ત્રીજી વસ્તુ, હેલ્થકેર માટે પણ હું કહું છું કે એ લોકો પણ રજિસ્ટ્રેશન કરાવશે. જે લોકો પાસે ડિગ્રી, રજિસ્ટ્રેશન બધું જ છે તે લોકોનું જ રજિસ્ટ્રેશન હેલ્થકેર પ્રોફેશનલ તરીકે થનાર છે. પણ એક વસ્તુ મારે જરૂર કહેવી છે કે આ જે સિસ્ટમ છે રજિસ્ટર કરવાની એ થોડી કોમ્પ્લિકેટેડ મને લાગે છે. તો તેને થોડું વધુ સરળ જો કરવામાં આવે સરકાર તરફથી તો કદાચ મને લાગે એ લોકો સુધી જલ્દી પહોંચી જશે અને સામાન્ય લોકોને કોઈ અગવડ નહીં પડશે અને વધુ ને વધુ લોકો આગળ આવશે. કારણ કે એ લોકોને ખબર જ પડી જશે ધીમે રહીને કે આપણને આગળ ફાયદો જ થવાનો છે, કોઈ નુકસાન નથી, તો શું કામ રજિસ્ટ્રેશન નહીં કરાવું? જેમાં સરકાર 100% 50 કરોડને અત્યારે મદદ કરવા માગે છે, તે 100 કરોડ ઉપરના લોકોને પણ અમુક હદ સુધી એ મદદ કરશે એવું મને લાગે છે અત્યારે. ને એકદમ સરસ વાત છે. ને ગવર્મેન્ટની જે સ્કીમ આવે છે, જે ગરીબોને પણ આજે ફ્રીમાં આપવાની વાત આવે છે, તો એ ડાયરેક્ટ એના ખાતામાં જાય છે ત્યારે જે ઉત્સાહ રહે છે એ વસ્તુ પહેલાં એ લોકો અનુભવ્યું જ નહોતું. આજે 9 વર્ષ પહેલાંની વાત કરું તો ત્યારે એ વસ્તુ સપના હતા અને આજે એવી વસ્તુ ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે. દર્શક મિત્રો, મિત્ર ચેનલ દ્વારા હું આપની સમક્ષ આ જ અપીલ કરવા માગું છું કે કંઈ વસ્તુ નવી હોય ને ત્યારે એની ઓથેન્ટિસિટી, સિક્યોરિટી અને એના પર મૂકવાનો વિશ્વાસ એ આપણે જ ડેવલપ કરવાનો હોય છે. અને એ આપણે આપણા ઓથેન્ટિક માણસો દ્વારા જ્યારે આપણને ખબર પડે તો આપણે એનો વિશ્વાસ ડાયરેક્ટ મૂકી શકીએ છીએ. જેવી રીતના અમુક કંપનીઓના માણસો આવે છે, ઉલ્લુ બનાવી જાય છે, પેપરોમાં આવે છે, ત્યારે આપણને ખબર પડે છે. સજાગ તો કોણે રહેવાનું છે, જાગૃત કોણે રહેવાનું છે? તો કે આપણે. તો એ કામ જે અમે કરી રહ્યા છે તેમાં આપ સૌનો સહકાર પણ જોઈશે. ભૃગરાજભાઈ, આ પડકારો આવ્યા,
તમે નિવારણ માટેની જે વાત કરી એમાં નિવારણ તમારી પાસે જ્યારે એ લોકોને કંઈ તકલીફ પડી તો એ નિવારણ તમે કેવી રીતે કરી શકશો? આમાં ઘણા બધા આપણે મલ્ટી ડાયમેન્શનલ બહુવિધ આયામથી આપણે આ જે પડકારો છે એને આપણે હલ કરવાનો, આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરીએ છીએ. દાખલા તરીકે 6.5 કરોડ જનતા છે એની સુધી પહોંચવાની વાત છે. તો 6.5 કરોડ જનતા એ 6.5 કરોડ આંકડો જ ખૂબ મોટો છે. તો કોઈ પણ એક વિભાગ માટે કે તંત્ર માટે ત્યાં સુધી પહોંચવું, ઝડપથી પહોંચવું, તમામ નાગરિકોને લાભાન્વિત કરવા એ ખૂબ અઘરું, મુશ્કેલ કાર્ય છે. એ કાર્ય છે એને આપણે કેમ ઝડપથી, કેમ સરળતાથી આપણે એને પહોંચી શકાય, ઝડપથી આપણે એ તમામ છેવાડાના નાગરિકોને આપણે કવર કરી શકાય. તો આપણે અલગ અલગ લાઇન ડિપાર્ટમેન્ટ્સ છે, આપણે સૌનો સાથ સહકાર લીધો. અલગ અલગ એનજીઓસ છે, આપણે આરોગ્ય ક્ષેત્રમાં ઘણી બધી એનજીઓ છે કાર્યરત છે. તો એવી જે એનજીઓ છે કે જે સામે ચાલીને આપણને આભા કાર્ડ જનરેટ કરવામાં, તમામ નાગરિકોને આમાં કવર કરવા માટે ઉત્સાહી છે, તો આપણે એમનો પણ સાથ સહકાર લીધો. દાખલા તરીકે લાઇન ડિપાર્ટમેન્ટમાં શિક્ષણ વિભાગ છે, અથવા તો વિમેન એન્ડ ચાઇલ્ડ ડિપાર્ટમેન્ટ છે. તો એવા બધા વિભાગો છે જેની પાસે સારું ડિજિટાઇઝ ડેટા છે. દાખલા તરીકે ફૂડ એન્ડ સિવિલ સપ્લાય છે, કે આ બધા વિભાગો પાસે ડિજિટાઇઝ ડેટાબેઝ છે, ખૂબ સારો છે. તો એ તમામ વિભાગો છે એમનો પણ અમને સાથ સહકાર મળી રહ્યો છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ છે, જેના મારફતે આપણે અલગ અલગ જનસેવા કેન્દ્રો છે, આપણા ઈ-ગ્રામ સેન્ટર્સ છે, એના મારફતે પણ થોડા જ સમયમાં આપણે ડિજિટલ ગુજરાત મારફતે પણ આભા જનરેશનની કામગીરી છે એ આપણે ચાલુ કરવા જઈ રહ્યા છે. જ્યારે આપણે HPR અને HFRની વાત કરીએ છીએ અને આપણા જે ડૉક્ટર્સ છે, નર્સિંગ સ્ટાફ છે, એને જ્યારે આપણે અવેર કરવાની વાત કરીએ છીએ તો દેસાઈ સાહેબ છે, આપ સાહેબ છો, અલગ અલગ આપણા મેડિકલ એસોસિએશન છે, જે સિનિયર પ્રોફેશનલ્સ છે, તે તમામ મિત્રોનો અને અમને ખૂબ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે અને આપણે ખૂબ ઝડપથી આપણે આગળ વધી રહ્યા છે. આપણે આજની તારીખે સમગ્ર દેશમાં આપણે 4થા નંબરે છીએ આભા જનરેટ કરવામાં. આપણે 3 કરોડ નાગરિકોના આભા જનરેટ કરી દીધા છે. એવી જ રીતે આપણે જે હેલ્થ ફેસિલિટીઝની વાત કરીએ છીએ તો સરકારની ઓલમોસ્ટ 98%, હું તો 100% કહું છું પણ પેસિમિસ્ટિકલી કદાચ કંઈ આપણે રહી ગયું હોય તો ઓલમોસ્ટ 98% આપણી ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટીઝ છે HFRમાં રજિસ્ટર થઈ ગઈ છે. આપણી જેટલી પણ પ્રાઇવેટ PM જેવા એમ્પેનલ્ડ હોસ્પિટલ છે એ ઓલમોસ્ટ 100% છે આપણે એમાં રજિસ્ટર કરી દીધું છે. અને સરકારના ઘણા ખરા આપણા જે ડૉક્ટર્સ છે એને પણ આપણે HPRમાં રજિસ્ટર કરી દીધા છે. તો આપણે ખૂબ ઝડપથી એક આપણે આગળ વધી રહ્યા છે. ચોક્કસપણે આમાં પ્રચાર પ્રસારનો, નાગરિકોને આનાથી અવેર કરવાનો ખૂબ મોટો આપણી પાસે અવકાશ છે અને એની માટે પણ અમે ઘણા બધા ચેનલ્સ છે એનો બહુઆયામી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. દાખલા તરીકે આપણે આ જે સોશિયલ મીડિયા અથવા તો ચેનલ મારફતે આપણે જે આઉટરીચ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ સુરતના નાગરિકોને, તો એમાં ખૂબ સારો સહકાર આપ સૌ મિત્રોનો મળી રહ્યો છે. એવી જ રીતે આપણે સોશિયલ મીડિયામાં અલગ અલગ પોસ્ટ રેગ્યુલરલી કરતા હોઈએ છીએ. આપણે રેડિયો જિંગલ્સ છે એ પણ આપણે પ્રસારિત કરેલી હતી. એ જ રીતે અલગ અલગ જ્યારે કાર્યક્રમો થતા હોય છે, જ્યારે આપણા હેલ્થના મિત્રો જે ફિલ્ડમાં જતા હોય છે, તો આપણે સાથે સાથે ABDMનો પણ પૂરતો પ્રચાર પ્રસાર થાય, લોકો આભાથી પરિચિત થાય, આભા શું છે, એના શું ફાયદાઓ છે, એમની જે પૂર્વધારણાઓ છે એને આપણે દૂર કરવા માટેનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ. અને એ માટે આપસો મિત્રોનો પણ ખૂબ સારો સાથ અને સહકાર. તમને એ બાબતથી જાણ કરું સાહેબ, અમારી આ મિત્ર ચેનલ જે છે તે પૂરા સાઉથ ગુજરાતની અંદર દેખાઈ રહી છે અને ડિજિટલ ફર્સ્ટ જે ચેનલ હતી સુરતની તે અમારી આ મિત્ર ચેનલ બનેલી છે. એટલે આપ તમારા કોઈ પણ ગવર્મેન્ટના આવા ઇસ્યુ એ જ્યારે રેડિયા પર કે તમે ટીવીમાં આપવાના હોય ત્યારે તમારી સરકારની જે ચેનલ છે એની સાથે જ્યારે પ્રાઇવેટ ચેનલ્સને પણ જ્યારે કરતા હોય ત્યારે ચોક્કસ અમારા મિત્ર ચેનલને યાદ કરજો. કારણ કે મારું આખું જે પ્રસારણ થાય છે તે સાઉથ ગુજરાત, અંકલેશ્વરથી લઈ અને વાપી સુધીનું છે અને અમારા ખૂબ બધા સબસ્ક્રાઈબરો પણ છે. અમારું ફેસબુક એકાઉન્ટ છે, યુટ્યુબ ચેનલ્સ છે. તો આ બધાની અંદર પણ અમે એને ચોક્કસ સંદેશો મોકલીશું. તમારા આ મિત્ર ચેનલના જ્યારે આપણા એપિસોડની અંદર આ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનની વાત કરી તો હવે અમારા દર્શક મિત્રોને પેલું કહેવાય ને અર્ક ઓફ ધ વાર્તા, અર્ક જે કહે ને અમૃત નીકળે ને તેવું તમારા અમારા દર્શક મિત્રોને જરા મેસેજ તમારો 1-1 મિનિટનો આપશો કે જેથી કરીને એટલીસ્ટ એ લોકોને એવું થઈ જાય કે ના અમે આમાં જોડાઈશું. પહેલાં શિલ્પાબેનને વાત કરીશ. હું 1 મિનિટ અથવા 1 વાક્યમાં જો સંદેશ આપીશ તો એ જ કહીશ, ખાસ કરીને નાગરિકોને, કે આભા જે છે એ
જેમ તમે હવે બેંક તમારું આખું બેંકનું સિસ્ટમ છે એ ડિજિટાઇઝ થઈ અને તમે આંગળીના ટેરવે તમારે બેંકના બધા ટ્રાન્ઝેક્શન ઓપરેટ કરો છો. તો આવનારા દિવસોમાં એ દિવસ દૂર નથી કે જ્યારે તમે તમારા આંગળીના ટેરવે તમારો આખો હેલ્થ પ્રોફાઇલ, હેલ્થ હિસ્ટ્રી વગેરે ઓપરેટ કરતા હશો અને મેનેજ કરતા હશો. તો એની માટે પહેલું પગથિયું છે આભા જનરેટ કરો. ભૃગરાજભાઈ, EBDM જે છે એ આપણે એક ડિજિટલ ઇકોસિસ્ટમ છે એ બનાવવા જઈ રહ્યા છે. આપ સૌને ખૂબ ગૌરવ થાય એવી વાત હતી કે આપણે જે કોવિડની આપણે જે વેક્સિનેશન સર્ટિફિકેટ હતા એ આપણે ડિજિટલી આપણે તમામ નાગરિકોને પ્રોવાઈડ કરી શક્યા. જે વિકસિત દેશો છે એ પણ આ વસ્તુ નથી કરી શક્યા. તો આપણે ટેકનોલોજીમાં હરણફાળ ભરી રહ્યા છે અને આ સમય સાથે આપણે સૌએ ચાલવાનું છે. અને જે ટ્રાન્સફોર્મેશનમાંથી જે આરોગ્ય ક્ષેત્ર જઈ રહ્યું છે તો આપણે બધાએ એ ટ્રાન્સફોર્મેશનમાં સહભાગી થવાનું છે, આપણે એના ભાગીદાર થવાનું છે. ચોક્કસ આપ સૌ નાગરિકોને એ ફરી વખત વિનંતી છે કે આપ સૌનું આભા એકાઉન્ટ જનરેટ કરશો. જેટલા પણ આપણા હેલ્થકેર પ્રોફેશનલ્સ છે, આપણી હેલ્થ ફેસિલિટીઝ છે, તે તમામ મિત્રોને પણ ખાસ વિનંતી છે કે આપ ઝડપથી આ જે આપણું ટ્રાન્સફોર્મેશન છે એની સાથે જોડાઈ જાઓ અને આપણે જે ડિજિટલ ઇન્ડિયાની આપણી જે ઝુંબેશ છે એ ઝુંબેશમાં સત્વરે આપ સૌ ભાગીદાર બનો. ડૉક્ટર યોગેશભાઈ દેસાઈ. ABDM આ શબ્દનો ઉપયોગ કરું તો A સ્ટેન્ડ્સ ફોર એપ્લાય. તમે એપ્લાય કરી જ દો. B એટલે બી બોલ્ડ, ગભરાયા વગર કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં રાખો, આગળ વધો, બી બોલ્ડ. D એટલે ડુ ઇટ નાવ. અને M એટલે મોટિવેટ એન્ડ મૂવ ઓન, અને બીજાને તૈયાર કરો. આભાર. વાહ, ખૂબ જ સરસ વાત કરી. મિત્રો, આ જે આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન છે એમાં આપ સૌનો સહકાર ખૂબ જ જરૂરી છે. વેલ્થ, પૈસાની વાતો કરી, બેંકને એ આપણા ટેરવા પર લાવ્યા. જ્યારે શરૂઆત હતી ને ત્યારે તો ખૂબ જ અઘરું લાગતું હતું. હું મારી વાત પણ કરું ને તો મારે જ્યારે પણ પૈસાનું ટ્રાન્સફર કરવાની હોય ને ત્યારે મારે મારા દીકરાઓને યાદ કરવા પડે. બરાબર છે. અને હવે એ મને શરમ અનુભવવા માંડી ત્યારે હું શીખ્યો. આ વસ્તુ કમિટ એટલા માટે કરું છું કે આ વસ્તુ તમારા માટે પણ સાચું છે. હવે જ્યારે એની ઉપર હેલ્થની વાત આવે છે, એ હેલ્થ વેલ્થ કરતાં પણ જરૂરી છે. 5 વર્ષ વધારે જીવાશે ને તો આપણે 5 વર્ષમાં વધારે વેલ્થ ક્રિએટ કરી શકીશું. પણ હેલ્થને તમે નહીં ધ્યાન આપશો તો તમે વેલ્થને પણ નહીં લઈ શકો તમારા ઉપયોગમાં. અને જ્યારે બહુ જ વેલ્થ હશે ને તો પણ હેલ્થ નહીં હશે તો શું થશે? આવું મારે કહેવાની કંઈ જરૂર નથી, તમને જ સમજ પડશે. મિત્રો, આવા જ વિષય સાથે તમને રસ પડે અથવા તો તમને રસ પડે એવા વિષયને જો આપણા મિત્ર ચેનલના માધ્યમ દ્વારા આપ સમજવા માંગતા હોય, તમે રોગમાંથી દૂર થવા માંગતા હોય તો એવા રોગો વિશેની પણ વાતો હું આપનો મિત્ર ડૉક્ટર ભૂપેશ ચાવડા આપની સમક્ષ આવીશ અને તમારી મૂંઝવણો दूर करिश। नमस्कार। सुनो, मेरी वो डॉक्टर की प्रेस्क्रिप्शन वाली फाइल कहाँ है? तुम्हारे अलमीरा में ही होगी ना। और वो ब्लड टेस्ट की रिपोर्ट? वो मेरे पास है। तुमने क्यों रखी है? लाओ यहाँ। तुमने ही तो कहा था संभाल कर रख लो। अब सीटी स्कैन की रिपोर्ट भी नहीं मिल रही है, क्या बोलूंगी डॉक्टर को? लेट भी हो रही हूँ। अब ये क्या है? ये रही तुम्हारी सभी रिपोर्ट्स। समय पर अपनी सभी जरूरी हेल्थ रिलेटेड डॉक्यूमेंट्स बिना किसी झंझट के मिल जाएं, इसके लिए सरकार की एक पहल है आभा, यानी आयुष्मान भारत हेल्थ अकाउंट। इसमें हम अपने नए और पुराने सभी हेल्थ रिकॉर्ड्स जैसे डॉक्टर्स के प्रिस्क्रिप्शंस, रिपोर्ट्स, हॉस्पिटल डिस्चार्ज समरी एटसेट्रा लिंक कर सकते हैं, डिजिटली स्टोर कर सकते हैं और वेरीफाइड हेल्थ केयर प्रोवाइडर्स के साथ शेयर भी कर सकते हैं। आभा होने से मेडिकल रिकॉर्ड्स ढूंढने और फाइल लेकर घूमने का झंझट खत्म। ये तो बहुत सही है। हम दोनों ने अपना आभा अकाउंट बना लिया है। ये बहुत सिंपल है। बस abha.abdm.gov.in पर जाओ और अपने आधार नंबर की मदद से झट से आभा बनाओ, डिजिटल हो जाओ।